સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં। હું છું યુતિ। આજે યુનિયન બજેટ જાહેર કરવામાં આવ્યું। આ બજેટ ઘણું આશાસ્પદ માનવામાં આવી રહ્યું હતું। દેશભરના કેટલાય લોકો હતા કે જેમને આ બજેટથી કેટલીય આશાઓ હતી। જો કે આ આશાઓમાંથી કેટલીક ઠગારી સાબિત થઈ તો કેટલીક આશાઓ એવી હતી કે જે પૂરી પણ થઈ। તો આજે આ જનતા દરબારની અંદર અમે ચર્ચા કરીશું કે લોકોની શું અપેક્ષાઓ હતી આ યુનિયન બજેટથી અને કઈ અપેક્ષાઓ હતી કે જે પૂરી નથી થઈ શકી। અમારી સાથે અમારા સહયોગી ચાર્મી છે। ચાર્મી, આ બજેટ બહુ જ આશાઓ લઈને આવ્યું હતું લોકો માટે। તમે કેવી રીતે જુઓ છો આ બજેટને? જી યુતિ, તમારી વાત સાચી છે। ઘણા સમયથી જે દેશમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે, ઓવરઓલ જે પરિસ્થિતિ અત્યારે છે એ જોતાં આ બજેટ પાસેથી ખરેખર ખૂબ અપેક્ષાઓ હતી। ઉપરાંત આ વખતે નવા નાણામંત્રી હતા ચિદમ્બરમજી, ફરીથી બજેટ રજૂ કરી રહ્યા હતા પ્રણવ મુખર્જી બાદ, તો એને લઈને ખાસી એવી આશાઓ હતી કે બજેટમાં કંઈક મળશે। પણ ઘણું બધું આપ્યું પણ છે, જુદા જુદા સેક્ટર્સને આપ્યું છે, જુદી જુદી સંસ્થાઓને આપ્યું છે, પણ ખાસ કરીને મધ્યમ વર્ગ માટે જે કહી શકાય એના માટે ખૂબ જ ઓછું આ બજેટમાં જે ડાયરેક્ટલી વાત કરીએ તો એ આપણને જોવા મળ્યું છે। કારણ કે સૌથી પહેલાં તો એક મધ્યમ વર્ગ આશા રાખે કે આવકવેરાની મુક્તિ મર્યાદા જે સૌથી મોટો મુદ્દો હોય છે કે એ વધારવામાં આવે, પણ એમણે ખાલી જે 2 થી 5 લાખની આવક હોય એના પર 2000 રૂપિયાની વધારાની ટેક્સ છૂટ આપી છે। એ સિવાય એમણે મધ્યમ વર્ગને સીધું ડાયરેક્ટલી ટેક્સમાં બીજો કોઈ બેનિફિટ નથી આપ્યો। હા, ઘર લેવા માંગતા લોકોને એમણે થોડોક બેનિફિટ ચોક્કસ આપ્યો છે કે 25 લાખ સુધીની લોન જો કોઈ પહેલી વાર ઘર ખરીદતું હોય, ન્યૂ મિડલ ક્લાસ માટે થોડું ફાયદાકારક। હા, ડેફિનેટલી ન્યૂ મિડલ ક્લાસ માટે ફાયદાકારક કહી શકાય। ઉપરાંત મહિલાઓ માટે એમણે સારી એવી જોગવાઈઓ 97,000 કરોડ રૂપિયા મહિલા વિકાસ માટે આપવાની વાત કરી છે। તો ચોક્કસ અમુક જોગવાઈઓ એવી છે, ડાયરેક્ટલી બધું નથી આપ્યું, ઘણું બધું ઇનડાયરેક્ટલી આપ્યું છે, પણ તેમ છતાં પણ જે મધ્યમ વર્ગ, નાના લોકો, નાના ઉદ્યોગો એ બધાની જો વાત કરીએ તો ખાસું એવું કહી શકાય કે આ બજેટમાં જેટલી એક્સપેક્ટેશન્સ હતી એટલી ફૂલફિલ નથી। જો કે એ પણ છે કે નાણામંત્રી દર વખતે બજેટ રજૂ કરતા હોય એટલે બધાની જ એક્સપેક્ટેશન્સ હોય કે કંઈક ને કંઈક મળે દર વખતે બજેટમાંથી, પણ એ શક્ય નાણામંત્રી માટે પણ નથી હોતું ને આ વખતે જે ડેફિસિટ ને બધું જોતા એ કદાચ એમના માટે પણ શક્ય નહોતું જ એટલું બધું આપવું। તો ચોક્કસ મારા દ્રષ્ટિએ બજેટ ઓવરઓલ સારું કહી શકાય, એટલું બધું ખરાબ પણ ડ્રીમ બજેટની એક અપેક્ષા હતી। કારણ કે ચિદમ્બરમજી જાણે 1996-97માં નાણામંત્રી હતા ત્યારે એમણે આ પ્રકારનું ડ્રીમ બજેટ આપ્યું હતું, એટલે આ વખતે એવી અપેક્ષા હતી કે એમની પાસેથી આ વખતે પણ ડ્રીમ બજેટ મળશે, પણ એમાં આપણે કદાચ ક્યાંક ચિદમ્બરમજી ઊણા ઉતર્યા હોય એવું કહી શકાય। આપણી સાથે અહીંયા ઘણા બધા લોકો છે કે જે આપણી સાથે આ બજેટનું એનાલિસિસ કરવા માટે આવે છે કે એમના મતે આ બજેટ કેવું રહ્યું છે। તો એમની સાથે પણ આપણે વાત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર જે આ બજેટ આજે જાહેર કરવામાં આવ્યું છે તો એમના મતે ઓવરઓલ એમની ઇન્ડસ્ટ્રી માટે, એમના પર્સનલ એનાથી આ બજેટ કેવું છે। આપણી સાથે યમલ વ્યાસ છે, જેઓ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છે અને સાથે શેરબજારના પણ નિષ્ણાત છે। યમલભાઈ, આપને પૂછવા માંગીશ કે આજનું બજેટ જે આવ્યું એનાથી આપને કેવી એક્સપેક્ટેશન્સ હતી ને ઓવરઓલ આવ્યા પછી આપ શું કહો છો કે કેવું છે બજેટ? આપે જેમ કહ્યું તેમ 1997નું ડ્રીમ બજેટ હતું, તેવી આશા હતી કે આ ચૂંટણીનું વર્ષ છે અને નાણામંત્રી એક ખૂબ મૂડી બજારને પ્રોત્સાહન મળે, મધ્યમ વર્ગને ફાયદો થાય તેવું બજેટ આપશે, પરંતુ એની કોઈ પણ આશા ફળીભૂત થઈ નથી। એક એસટીટીમાં થોડો ઘટાડો કર્યો એ સિવાય શેર બજાર માટે કાંઈ જ નથી, બચતના પ્રોત્સાહન માટે પણ કંઈ નથી અને ઉદ્યોગો માટે પણ કંઈ નથી। તો હું માનું છું કે શેર બજારના રોકાણકારો માટે તો આ ખૂબ જ નિરાશાજનક બજેટ છે। ઓકે, અને યમલભાઈ, એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે, ટેક્સ એક્સપર્ટ તરીકે જો આપ વાત કરો તો ટેક્સના માધ્યમથી મધ્યમ વર્ગને જે ખાલી 2000 રૂપિયાની છૂટ 2 થી 5 લાખ પર આપવામાં આવી છે, તો એ જોઈને આપ શું કહેશો કે એના માટે બજેટ કેવું કહી શકાય? છેલ્લા 9 વર્ષથી લગભગ 10%નો સરેરાશ ફુગાવાનો દર છે, તો ખરેખર રિયલ ઇન્કમ જેને કહીએ તે તો ઘસાતી ગઈ છે લોકોની। તો એના પગલે એવી આશા હતી કે ટેક્સમાં કંઈક ઘટાડો થાય અને એનાથી મધ્યમ વર્ગને જે 2 છેડા મેળવવામાં કંઈક મદદ થાય, પરંતુ એ પણ નથી કર્યું અને 2000 રૂપિયાનો એક ટોકન જે ટુકડો કહી શકાય તેવો એક બેનિફિટ આપ્યો છે। હું માનું છું કે એ પણ પાછું રોકડમાં નહીં, એ ટેક્સ ક્રેડિટમાં। એટલે નાણામંત્રીએ હું માનું છું કે એક જાતનો એક મશ્કરી કરી છે મધ્યમ વર્ગની। તો જે પ્રમાણે યમલભાઈએ કીધું કે મધ્યમ વર્ગની એક મશ્કરી લાગી રહી છે કે આ બજેટમાં કશું આપવામાં નથી આવ્યું। ટેક્સના લેવલથી ખાસ કરીને વાત કરીએ તો ખૂબ જ ઓછું આપવામાં આવ્યું છે। વળી સુપર રિચ જે કહેવાય છે કે જે અમીર લોકો કહેવાય છે એના પર જે 10 લાખથી વધારેની આવક પર એના પર સરચાર્જ પણ નાખવામાં આવ્યો છે। તો ઓવરઓલ આ બજેટમાં જો વાત કરીએ તો ખરેખર અન્યાય કરવામાં આવે છે। જી, આપ શું માનો છો કે આ બજેટમાં જે પ્રકારની જાહેરાત થઈ છે આવકવેરાને લઈને, તો એક પગારદાર વર્ગની શું અપેક્ષા હતી અને શું મળ્યું છે? પગારદાર વર્ગને કોઈ સ્પેસિફિક ફાયદો થયો નથી આ બજેટમાંથી, પણ ઓવરઓલ બજેટ જેને આપણે અર્થતંત્ર સાથે સાંકળી લઈએ તો આપણે સમજવાની જરૂર છે
કે આ બજેટમાં ટોટલ 16,65,000 કરોડના ખર્ચા એસ્ટિમેટ કરેલા છે. બીજું, લોકો ભૂલી જાય છે કે બજેટ એ આવતી સાલનું એક એસ્ટિમેટ છે અને એ કેશ બેઝિસ ઉપર એનું એકાઉન્ટિંગ થાય છે, નહીં કે એક્રુઅલ બેઝિસ ઉપર. જેમ કે તમે જોશો તો ટોટલ સબસિડી 2,31,000 કરોડનું બજેટેડ ફિગર છે, પણ એકચ્યુઅલ સબસિડી જે ગવર્મેન્ટ આ વર્ષે બી આપશે એમાંથી ઘણી બધી સબસિડી નેક્સ્ટ યર ઉપર જતી રહેશે. એટલે ટોટલ 16,65,000 કરોડમાંથી લગભગ 8.5 લાખ કરોડ એવી રીતે વેડફાઈ જાય છે કે જેનો કોઈ ડાયરેક્ટ ફાયદો થતો નથી. જેમ કે દરેક દિવસ દીઠ સરકાર 1,000 કરોડ વ્યાજ ભરશે, સબસિડી તો 2,31,000 કરોડ આખા વર્ષમાં, વ્યાજ 3,70,000 કરોડ, ડિફેન્સ, પોલીસ, પેન્શન, આ બધા ટોટલ વસ્તુનો તમે જો 5-6 વસ્તુનો સરવાળો માળો તો 8,50,000 કરોડની આસપાસ ફિગર આવે છે. તો બાકીને જે પૈસા રહે છે એ પ્લાન્ડ એક્સપેન્ડિચર સરકારી યોજનાઓ માટે વપરાય છે અને એ પછી થોડી ઘણી પૈસા રહે છે કે જે તમે છૂટછાટો કરવેરામાં આપી શકો છો. આમ તમે જુઓ તો જે સ્ટેબલ ટેક્સેશન રેટ છે, જે ઘણા વર્ષોથી 4 વિત્ત મંત્રીઓ અને 4 સરકારો બદલાઈ, તો જે ટેક્સ રેટ છે એ આપણા દેશમાં બહુ સ્ટેબલ રહેલા છે અને ઇન્ટરનેશનલ ટેક્સ રેટ સાથે જો તમે એને કમ્પેરિઝન કરો તો આપણા દેશમાં ઓવરઓલ ટેક્સ રેટ ઘણા ઓછા છે. ટેક્સ રેટ ઓછા છે, પણ ફુગાવાને ધ્યાનમાં લઈને જોઈએ તો એના દરથી આપને નથી લાગતું કે એ વધારવું જોઈતું હતું? ફુગાવો તો રહેવાનો જ છે અને 120 કરોડ જનતા હોય અને જે રીતે ગવર્મેન્ટની ફિસ્કલ ડેફિસિટ છે અને જે રીતે ગવર્મેન્ટ દર વર્ષે પૈસા બોરો કરે છે, જેમ કે નેક્સ્ટ યર માટે ગવર્મેન્ટે લગભગ 6,30,000 કરોડનું બજેટેડ બોરોઈંગ કરેલું છે. હવે તમે જે 4 વર્ષનો પીરિયડ જુઓ 2004થી 2008, તો એમાં ટોટલ બોરોઈંગ ગવર્મેન્ટનું 5.5 લાખ કરોડ હશે, જ્યારે આવતા વર્ષે એક જ વર્ષમાં 6.5 લાખ કરોડની આસપાસ 6.5 લાખ કરોડની આસપાસ ગવર્મેન્ટનું બોરોઈંગ છે, જેને લીધે વ્યાજ ફક્ત 40,000 કરોડ નેક્સ્ટ યર જ વધશે. અત્યારના જે 3,20,000-25,000 કરોડ છે એ 3,70,000 કરોડ વધે છે. તો જે ફિસ્કલ ડેફિસિટ અને ગવર્મેન્ટનું બોરોઈંગ છે એને લીધે ફુગાવો વધવાનો જ છે અને સપ્લાય સાઇડ જે ગવર્મેન્ટે કરવું જોઈએ એ ગવર્મેન્ટ કરી નથી શકતી અને ઉત્પાદનમાં જે એફિશિયન્સી આવી જોઈએ, જે સપ્લાય સાઇડ વધવું જોઈએ, એને લીધે એ ફુગાવાને નાથી નથી શકતી અને મેજર ફૂડ સબસિડી અને ફૂડ ફેક્ટરને લીધે જ ઇન્ફ્લેશન વધે છે. બાકી મેન્યુફેક્ચરિંગ સાઇડ કે કોર ઇન્ફ્લેશન જુઓ તો એટલું બધું વધતું નથી. તો એમનું કહેવું એવું છે કે ફુગાવો તો દર વખતે વધે છે, પણ એની સામે મધ્યમ વર્ગને જે મળવું જોઈએ એ દર વખતે સરકાર આપી શકે એમ નથી. પણ ખાસ કરીને ઉદ્યોગોની પણ આ બજેટથી ખૂબ જ અપેક્ષાઓ હોય છે. ત્યારે આપણી સાથે નિલેશભાઈ દેસાઈ છે, જે ઉદ્યોગ સાથે જોડાયેલા છે, તો એમની પાસે જાણીએ કે ઉદ્યોગોને ખરેખર આ બજેટથી સંતોષ છે ખરો? નિલેશભાઈ, શું કહેશો આપ? ચેમ્બરના પ્રોસ્પેક્ટિવથી વાત કરીએ તો ચિદમ્બરમ સાહેબ ખરેખર એક અનુભવી અને બાહોશ છે. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ચોક્કસપણે બજેટમાં જે પ્રમાણે આપણા એક્સપર્ટ હિમલભાઈએ જે વાત કરી કે હિમલભાઈ જે વાત કરી એ ચોક્કસપણે એ ધ્યાનમાં લઈ જેવી વસ્તુ છે. પણ જ્યારે રિસેસન ટાઈમ ચાલતો હોય ત્યારે ઉદ્યોગોને એમના તરફથી જે આશાઓ જે રજૂઆત થઈ હોય એમાં થોડી ઘણી પણ જો સંતોષ થઈ હોય તો નેચરલી આ રિસેસન ટાઈમમાં એમને ચોક્કસપણે સપોર્ટ મળી રહ્યો એ આ બજેટમાં જોવા બધે ઓછે જોવા નથી મળી રહ્યું. એટલે એના માટે સહેજ નિરાશાજનક 100% બજેટ ગણી શકાય. ઓકે, તો નિલેશભાઈ માની રહ્યા છે કે ચિદમ્બરમજી એક બાહોશ નાણામંત્રી છે અને એમની પાસેથી ઘણી બધી અપેક્ષા હતી. તો યુતિ, જે પ્રમાણે આપણે વાત કરી અત્યારે કે ઉદ્યોગો અને સામાન્ય માણસ બંનેની અપેક્ષાઓ આપણે થોડી થોડી જાણવાનો પ્રયત્ન કર્યો અને એ લોકોનું પણ માનવું છે કે ચોક્કસ ક્યાંક સારું બજેટ છે તો ક્યાંક ખરાબ બજેટ છે. તો ચોક્કસ એક મહિલા તરીકે હું આપની પાસેથી પણ પ્રતિભાવ લેવા માંગીશ કે તમને કેવું લાગે છે કે આ બજેટ, જો એક વર્કિંગ લેડી તરીકે તમારે જો આ બજેટ પાસેથી કંઈ એક્સપેક્ટ કરવાનું હોત તો તમે શું કરત? ચાર્મી, સૌથી પહેલી વાત એ કે હજી ઇન્ડિયા એક એવો દેશ નથી બન્યો કે જ્યાં આગળ મોટાભાગની લેડીઝ એટલી કરિયર કોન્શિયસ હોય કે બહુ આગળ એમ હાઈ કરીને પોતાનું કરિયર બનાવતી હોય. ભારતની અંદર હજી પણ ઘણી મહિલાઓ એવી છે કે જે પરિવારના સુધાર માટે, એક સારી લાઇફસ્ટાઇલ માટે, જીવન ધોરણ ફાઇનાન્શિયલ થોડું સુધરે તેના માટે પ્રયત્ન કરતી હોય છે. ત્યારે તેમની ઉપર જે ટેક્સ છૂટની જે બહુ મોટી માંગ હતી તેમની, તે પૂરી કરવામાં નથી આવી. ક્યાંક એમને નુકસાનરૂપ બની શકે છે ખરી. ગઈ વખતે જે ડિક્લેરેશન કરવામાં આવ્યું હતું કે ભાઈ પુરુષો અને મહિલાઓ બંનેની જે આવક છે
સરખી કરી જી. દેવામાં આવી હતી. તો આ વખતે એ પણ એક માંગ હતી કે એ જે છે એને થોડુંક અલગ કરવામાં આવે અને ફરીથી જે મહિલાઓને ઇન્સેન્ટિવ્સ અપાતા હતા એ આપવામાં આવે, કારણ કે અત્યારે તમે જુઓ તો અત્યારે જે પ્રમાણે મોંઘવારી છે એ પ્રમાણે ઘરમાં બંને વ્યક્તિઓ કામ જે કરતા બિલકુલ હોય અને છે. કામ કરવું ખૂબ જરૂરી થઈ જાય છે, એટલે અહીં મહિલાઓનું મંતવ્ય પણ એટલો જ અગત્યનો આવીને ઊભો રહી જાય છે. આપણી પાસે રૂઝાનબેન છે, પોતે એક વર્કિંગ લેડી છે, ને મહિલાઓની રૂઝાનબેન આપણે વાત કરીએ કે તેમની સમસ્યાઓ, ખાસ કરીને આ વખતના યુનિયન બજેટથી જે એક્સપેક્ટેશન્સ હતી તેમાંથી કોઈ પણ પૂરી નથી થઈ. જે હા, તેમને અલગ ફાયદા મળ્યા છે જરૂરથી. આપ કેવી રીતના જુઓ છો, બિંગ અ લેડી, આ બજેટ તમને કેવું લાગ્યું? સૌથી પહેલાં આઈ વુડ લાઈક ટુ કોલ માય સેલ્ફ અ લેમેન ઓર આમ આદમી, અને આમ આદમીના પોઈન્ટ ઓફ વ્યૂથી અગર હું કહું, એક્સપેક્ટેશન માટે કહેવા માટે તો કોઈ લિમિટ જ નથી. હું આમ એક્સપેક્ટ કરું, પેલું એક્સપેક્ટ કરું, પણ કરન્ટલી લુકિંગ એટ ધ ગ્લોબલ સિનેરિયો, આઈ વુડ રાધર સે કે ધીસ ઇઝ અ પ્રેગ્મેટિક બજેટ. પ્રેગ્મેટિક એટલે પ્રેક્ટિકલ બજેટ છે, જે બીજા સિનેરિયો આપણે વર્લ્ડ ઓવરના જોઈને. બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મિસ્ટર ચિદમ્બરમે કરી, સો આઈ ગો વાઇઝ વર્ડ્સ, કે ઇન્ડિયન ઇકોનોમી ઇઝ ધ થર્ડ ઇકોનોમી ઇન ધ વર્લ્ડ વિચ ઇઝ પ્રોગ્રેસિંગ. નંબર 3 પર છે. પહેલાં આપણે ચાઇના છે, સેકન્ડ ઇન્ડોનેશિયા છે, અને થર્ડ ઇન્ડિયા છે. એટલે આઈ વુડ રાધર સે કે ઇફ યુ કમ્પેર, જે આપણે ગુજરાતમાં તો આઈ થિંક બધાને કમ્પેર કરવાની આદત જ છે 1 2 3 નંબર, એટલે અગર આપણે કમ્પેર કરવા જઈએ છીએ તો વી આર ઇન અ બેટર પોઝિશન રાઇટ નાઉ વિઝ વોટ અધર કન્ટ્રીઝ આર. હવે તમે જે મહિલા ઓરિએન્ટેડ વાત કરવા માંગો છો, તો આ બજેટમાં આઈ વુડ રાધર સે કે મહિલાઓને, આઈ એમ વેરી હેપી, વેરી પ્રાઉડ ટુ સે 2 પોઈન્ટ્સ ઓન ધ હોલ થિંગ, કે મહિલાઓનું તો વધારે પ્રાધાન્ય અપાયું છે આ બજેટ માટે, વધારે સ્કીમ્સ કરાઈ છે. ધ બજેટિંગ તમે કહો 79 કે 89 ક્રોઝના 1000 ક્રોઝનું 97,000 ક્રોઝ, પણ એના કરતાં વધારે જે ઇમ્પોર્ટન્ટ છે, જે એક સ્ટાર્ટિંગ પોઈન્ટ હું કહું છું, સી એવરીથિંગ હેઝ ટુ સ્ટાર્ટ સ્મોલ એન્ડ ધેન ઇટ કેન ગો બિગ. એટલે અગર જે આપણે PSU વુમેન્સ બેંક કરી અને 1000 ક્રોઝનું એમાં એ કર્યું છે, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ નાખશે, તો એનાથી મને એવી એક્સપેક્ટેશન છે, નેક્સ્ટ એક્સપેક્ટેશન, કે મહિલાઓ, ખાસ મહિલાઓ માટે, કે એ લોકો જ્યારે લોન લે, કારણ કે વર્લ્ડ ઓવરમાં પ્રૂવ થયું છે કે જ્યારે મહિલા લોન લે છે તો દૂધે નાહીને પાછી આપે છે, અને એટલે લોન જ્યારે મહિલાઓ માટે અપાય ત્યારે ઓછા ઇન્ટરેસ્ટ રેટથી અપાય, અને જ્યારે ત્યાં ડિપોઝિટ કરે પૈસા ત્યારે એને વધારે ઇન્ટરેસ્ટ રેટ મળે, એટલે એ મહિલાઓને 100% ફાયદો થશે. બીજું આઈ થિંક પેલું 1000 ક્રોઝનું પેલું નિર્ભયા સ્કીમનું કર્યું છે, જેનાથી બીકોઝ સી કરન્ટલી વુમેન ઇન ઇન્ડિયા, વોટ ડુ દે રિક્વાયર? દે રિક્વાયર સિક્યોરિટી, લેટ અસ ફેસ ઇટ. સો અગર આ 1000 ક્રોઝ અગર 1000 પોલીસ સ્ટેશન માટે યુઝ થશે, આઈ બી વેરી હેપી ફોર વુમેન. થર્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે તમે નોટ કરી હોય તો, કે જે ઇન્ડસ્ટ્રીઝમાં મહિલાઓ કામ કરે છે, સ્કિલ ડેવલપ, જે સ્કિલ સેમી સ્કિલ્સ ઇન્ડસ્ટ્રી લો, જાણે કે એ લોકોએ હેન્ડીક્રાફ્ટ લો, જૂટ ઇન્ડસ્ટ્રી લો, રગ્સ, જૂટ પ્રોડક્ટ્સ મોસ્ટલી મહિલાઓ સ્કિલ યુઝ કરે છે, રગ ઇન્ડસ્ટ્રી લો, એ લોકોએ ત્યાં આઈ થિંક એક્સપર્ટ ડ્યુટી ઓછી કરી છે કે કાઢી નાખી છે, આઈ ડોન્ટ રિમેમ્બર દેટ. સો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ, બીજી વાત, કે જે મહિલાઓ 1000 સ્કોલરશિપ્સ ઓર 1000 crore સમથિંગ દે આર ગોઈંગ ટુ ગીવ ટુ SC ST વુમેન, એટલે વુમન પાવર એમ્પાવરમેન્ટ માટે એટલે એમાં કોઈ ડાઉટ. અરે બીજું આપણા બૂટો કંઈક આઈ ડોન્ટ નો વાય, પણ જે બૂટ એક્સપોર્ટ થઈ રહ્યા છે એ લોકો પર એ લોકોએ શું કહેવાય ડ્યુટી ઓછી કરી છે કે કાઢી છે એક્સપોર્ટ ડ્યુટી. તો આવો સરપ્રાઈઝ કે બૂટો બહેનોને વર્લ્ડ ઓવરમાં કામ લાગશે ફોર વુમેન એમ્પાવરમેન્ટ. એટલે નહીં કે આ જોક છે, બટ ઇટ ઇઝ અ ફેક્ચ્યુઅલ થિંગ અબાઉટ ઇટ. એટલે કમિંગ બેક ટુ વોટ આઈ એમ ટ્રાય ટુ ટેલ યુ, કે ઇન ધીસ એક્ઝિસ્ટિંગ સિનેરિયો બોસ, તમારે બીજો પોઈન્ટ જે અત્યારે આપણે વાત કરી, કે તમે બધા કહો છો કે આપણે જે 43,800 પીપલ આર ધોઝ પીપલ જે લોકો અબવ 1 કરોડનું રિટર્ન ભરે છે. જી, ટોટલ વર્લ્ડ ઇન્ડિયામાં તમને ખબર છે 11 કરોડ લોકો પાસે પેન કાર્ડ છે, જી, જી. અને એ 11 કરોડમાંથી ખાલી 3.5 કરોડ લોકો. રૂઝાનબેન, આપણી પાસેથી હું વુમન એમ્પાવરમેન્ટ વિશે આગળ પર વાત કરવા માંગીશ. અત્યારે સૌથી મોટો વર્ગ ભારતની અંદર કોઈ હોય તો તે છે યુવાનોનો વર્ગ. એટલા મોટા પ્રમાણમાં અત્યારે યુવાનો ભારત દેશની અંદર છે કે તેમની સમસ્યાઓ, તેમની ઈચ્છાઓ, અપેક્ષાઓ આ બજેટથી ખૂબ વધારે હતી, ને જો એ ઈચ્છા અપેક્ષાઓ પૂરી થઈ હોતી તો તેમના માટે, તેમના ભવિષ્ય માટે, અને ઓવરઓલ મૂળભૂત રીતે જોઈએ તો ભારત દેશના ભવિષ્ય માટે ખૂબ જ ક્રિએટિવ રીતે આગળ આવી શકતું તેમ હતું. ત્યારે જે યંગસ્ટર્સ છે, જે કોલેજ ગોઈંગ લોકો છે, જે લોકો એજ્યુકેશન સાથે જોડાયેલા છે, શું તેમની માંગ પૂરી થઈ છે આ બજેટ પાસેથી? તે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. શું તમને લાગે છે કે આ વખતના બજેટમાં યુથ અને ખાસ કરીને એજ્યુકેશન સાથે જોડાયેલા લોકોની માંગ પૂરી થઈ છે? ના, બજેટ છે એ તદ્દન નિરાશાજનક છે. આમ કોઈ પણ લીડર આપણે જોઈએ છીએ ભાષણ આપવા ઊભા થાય છે ત્યારે એવી વાત કરે છે કે ભારત એક યુવાનોનો દેશ છે, બરાબર, પણ જ્યારે બજેટમાં આવું કોઈ આયોજન કરવાની વાત આવે છે ત્યારે યુવાનોને ધ્યાનમાં રાખીને ક્યારેય કોઈ પણ પ્રકારનું આયોજન થતું નથી. ખાસ કરીને તો સ્કિલ ડેવલપમેન્ટ માટેની વાત છે કે યુવાનો છે એમને સારી સ્કિલ ડેવલપ થાય એના માટે કંઈક કરવું જોઈએ, તો એવું કોઈ આયોજન થયું નથી આ બજેટમાં. વધતા શિક્ષણ માટે પણ એવી કોઈ ખાસ જરૂરિયાત ઊભી થઈ નથી. હમણાં કોઈએ એવી વાત કરી કે આમ આદમી માટે સંતોષકારક બજેટ છે. હવે ભારતીય જે આમ આદમી છે એ સંતોષી જીવ છે એવું હું ખાસ કહીશ, કેમ કે જ્યારે મંદીની વાત હોય છે ત્યારે આપણે ઓલ ઓવર વર્લ્ડ સાથે આપણી કમ્પેરિઝન કરીએ છીએ અને એવી આશા રાખીએ છીએ
કે આપણે મંદીની અસર આપણા ત્યાં ઓછી થઈ છે. જી પણ જ્યારે વિકાસની વાત હોય છે ત્યારે આપણે વર્લ્ડ સાથે કમ્પેરિઝન નથી કરતા અને ત્યારે એવી વાત કરીએ છીએ કે ત્યારે આપણે આપણા પ્રોબ્લેમ્સ જોઈએ છીએ કે ભાઈ આટલી બધી પબ્લિક છે, આટલી બધી વસ્તી છે, તેથી વિકાસમાં આપણે પાછળ હોઈએ એ સ્વાભાવિક વસ્તુ છે. મૂળ આમ આદમી એક સંતોષી માણસ છે અને હાલની યુપીએની સરકાર છે એ સરકારે પોતાની આવતા ઇલેક્શન માટે એક હારી ગયેલી માનસિકતા છતી કરી દીધી હોય એ પ્રકારનું બજેટ આ વખતે મતલબ તમે આ બજેટથી ખુશ નથી. તો ચાર્મી, બેશક લોકો છે કે જે એટલા ખુશ નથી, તે ભલે હાઉસવાઈફ હોય, વર્કિંગ લેડી હોય, ખાસ કરીને યુથમાં તો ખાસો ક્રોધ છે કે એજ્યુકેશનને લઈને કોઈ ખાસ મોટી જોગવાઈઓ કરવામાં નથી આવી. ત્યારે અહીં ઘણા એવા ટેકનિકલ ઇશ્યુઝ પણ છે કે જેની ઉપર ચર્ચા કરવી બને છે કે જેથી કરીને જે એક એવો મુદ્દો છે કે જે લોકો સમજતા નથી તે બહાર આવે. આપ શું કહેશો આ વિશે? જી ચોક્કસ, પણ ખરેખર આમ જોવા જઈએ તો ઉદ્યોગો પોતાની ડિમાન્ડ મૂકે કે મિનિસ્ટર્સ પોતે કહે કે ભાઈ ફિસ્કલ ડેફિસિટ છે કે આ છે કે તે છે, પણ સામાન્ય માણસને શું છે કે એને તો પોતાના ઘરમાં જે જોઈએ છે મોંઘવારીની વાત કરે કે કોઈ પણ વસ્તુ ને સસ્તું થાય કે મોંઘું થાય એની સાથે એને નિસ્બત હોય છે. તો મેઇન વસ્તુ એ જ છે કે એ લોકોને શું મળ્યું છે. જી આપ શું કહેશો કે એક તરફ જ્યારે સરકારે મધ્યમ વર્ગને આમ કોઈ રાહત નથી આપી, ત્યારે બીજી તરફ બહારથી સોનું લાવવાની જે 1 લાખ સુધીની મર્યાદા છે સ્ત્રીઓ માટે અને પુરુષો માટે 50,000 સુધીનું સોનું લાવી શકે છે, ઉપરાંત અમુક કેટલીક વસ્તુઓ સસ્તી કરી છે, એની સામે મોબાઈલ વગેરે વસ્તુઓ મોંઘી કરી છે. તો આનાથી ઓવરઓલ જે લાઇફસ્ટાઇલ છે એમાં કેટલો ફરક આપણે દેખાઈ રહ્યો છે? જી આપણે જ્યારે ઓવરઓલ કેટલો ફરક દેખાય છે એની વાત કરીએ તો દાખલા તરીકે 1996માં ટ્રાન્સપોર્ટ એલાઉન્સ 800 રૂપિયા હતું અને 96માં પેટ્રોલનો ભાવ, ડીઝલનો ભાવ આજ કરતાં લગભગ 100% ઓછો હતો, છતાં પણ એમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે લોકોની જે લાઇફસ્ટાઈલની વાત છે, 800 રૂપિયાનું ટ્રાન્સપોર્ટેશન 1996માં અને આજે પણ એની એ જ વાત, 800 રૂપિયામાં પેટ્રોલ ડીઝલના ભાવ ડબલથી પણ વધારે થઈ ગયા. તો ચોક્કસ એની બચતમાં ફરક પડે એટલે લાઇફસ્ટાઈલમાં ફરક પડવાનો છે. આપે જે વાત કરી કે પેટ્રોલ અલાઉન્સ, એની સાથે સાથે જો બીજી પણ વાત કરીએ તો એજ્યુકેશન અલાઉન્સની વાત કરીએ તો દર મહિને 100 રૂપિયાનું એજ્યુકેશન અલાઉન્સ તમને ફ્રી મળે છે અને એની સામે મેડિકલ રિએમ્બર્સમેન્ટ, એ બધા ઇશ્યુઝની પણ ઘણા સમયથી માંગ થઈ રહી છે કે એ બધી જ વસ્તુઓ મળે. ઉપરાંત જે ઘર ભાડું છે એ પણ દર મહિને 2,000 રૂપિયા સુધી જ ફ્રી મળે છે. હવે આજે મધ્યમ વર્ગના તમે ક્યાંય પણ જાઓ, કોઈ પણ શહેરમાં, તો 2,000 રૂપિયામાં તો કોઈ પણ જગ્યાએ ઘર ભાડે નથી મળતું. તો આ બધા જે ઇશ્યુઝ છે એ ખરેખર ખૂબ મોટા છે. આપણી સાથે બીજા એક વિદ્યાર્થી પણ છે, એમની પાસેથી જાણીએ કે તમે તમારી જે ડિમાન્ડ્સ હતી કે રોજગારીની વાત કરીએ કે યુથને જે સ્કિલ ડેવલપમેન્ટની વાત કરીએ, એમાં કેટલો આ બજેટમાં ફાળવણી કરવામાં તમે નથી ખુશ છો કે કેમ? ના, આ બજેટથી હું બિલકુલ ખુશ નથી. બિકોઝ ઓફ કોંગ્રેસ એ જ ઓળખાય છે કે હમારા હાથ આમ આદમી કે સાથ. તો આમ આદમી માટે તો કશું જ નથી, સાથે સાથે વિદ્યાર્થીઓ માટે પણ કોઈ યોજના કે કંઈ જ નથી. તો આ રીતે હું આ બજેટથી ના ખુશ છું. ઓકે, તો આપણને જોવા મળી રહ્યું છે અહીંયા કે બજેટથી ઘણા લોકો નાખુશ છે અને ઈચ્છી રહ્યા છે કે બજેટ વધારે સારી રીતે રજૂ કરવામાં આવ્યું હોત અને મધ્યમ વર્ગને કદાચ વધારે ફાયદો પણ આપવામાં આવ્યો હોત. તો ઘણા બધા લોકોની એવી એક્સપેક્ટેશન્સ છે કે મધ્યમ વર્ગને ખરેખર વધારે જો કંઈક આપવામાં આવે તો એનાથી થોડોક ફાયદો થઈ શકે અને ખરેખર જે લોકો આ મધ્યમ વર્ગ ઉપરાંત પણ જે નાના લોકો છે, જે ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે, એ લોકોની પણ ઘણી એવી એક્સપેક્ટેશન્સ છે કે કંઈક ને કંઈક એમને પણ આ બજેટમાં આપવામાં આવે. જે આપની સાથે વાત કરવા માગીશ કે આપ શું ઈચ્છતા હતા આ બજેટથી અને ખરેખર જે મળ્યું છે એનાથી આપ કેટલા સંતુષ્ટ છો? હું પોતે ખેડૂત છું. આ બજેટની વાતમાં ખેડૂતો માટે કંઈ દેખાતું જ નથી. ખેડૂતો માટે પહેલાં તો સિંચાઈની કોઈ વ્યવસ્થા નથી. 60-62 વર્ષ આઝાદીને થયા, આ બધી હિમાલયની નદીઓ ઘોડાપુરની જેમ દરિયામાં પાણી બધું જાય છે, પણ કોઈ નાણામંત્રીને દેખાતું નહીં કે આ દેશ 65% વસ્તી સિંચાઈની જરૂર છે, ખેતી માટે પાણીની. અને નદીઓને જો જોડવા માટેનો જો અટલ બિહારી વાજપેયીના પ્લાનનો અમલ થયો હોત અત્યારે, તો આ દેશ અત્યારે ક્યાં હોત? આ દુષ્કાળનો સામનો કરવાનો વખત આવો ના હોત. આ સૌરાષ્ટ્રની પરિસ્થિતિ જુઓ, વર્ષ મોડું પડ્યું આ સાલ. ખેડૂતો અત્યારે આત્મહત્યા કરે એ પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. જી, તો ખેડૂતો પણ કહી રહ્યા છે કે તેમને પણ આ બજેટમાંથી વધારે કશું મળ્યું નથી. યુવતી, આપની સાથે વાત કરું તો જે મધ્યમ વર્ગ સાથે આપણે વાત કરી, મહિલાઓ સાથે વાત કરી અને ખેડૂતો સાથે પણ વાત કરી, એ લોકો માને છે કે આ બજેટમાં એમને કશું ખાસ મળ્યું નથી. અને ખેડૂતોને ખાસ નથી મળ્યું તે સમસ્યા તો છે જ, પણ સાથે મારું એવું માનવું છે કે જે કર્મચારી વર્ગ છે
જે રોજગારી જનરેટ થતી હોય છે તેની અંદર ખૂબ મોટો રોલ હોય છે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝનો, ત્યારે ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ કરવો કેટલો જરૂરી હતો અને તેના માટે આ બજેટની અંદર કઈ વસ્તુઓની આપને લાગે છે કે જરૂર હતી? શું કોઈ એવી જોગવાઈઓની આપે આશા રાખી હતી કે ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થાય જેનાથી રોજગારી જનરેટ થાય, એની કોઈ કમી આપને લાગી રહી છે ખરી આ બજેટમાં? ઇન્વેસ્ટમેન્ટ ઇન્સેન્ટિવ ઓછા આપ્યા છે હજુ ઇન્ડસ્ટ્રી માટે. એટલે એનાથી ઓવરઓલ આગળ જતાં કેવા પ્રકારના લાભની આપને આશા હતી જે નથી મળી શક્યા? એરિયા ડેવલપમેન્ટના ઇન્સેન્ટિવ હજુ પણ ઓછા છે. બેકવર્ડ એરિયા ડેવલપમેન્ટ માટે હજુ પણ જરૂર છે. જે 15% ઇન્વેસ્ટમેન્ટ ડિક્લેર કર્યું છે તે પણ હજુ ઓછું છે, તેને વધારવાની જરૂર છે. ડેપ્રિસિએશન રેટ્સ વધારવાની જરૂર છે. ટેકનોલોજીકલ અપગ્રેડેશન ફંડ્સ વધારવાની જરૂર છે. જી, તો અહીં ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની આપણે વાત કરી રહ્યા છીએ. એ સિવાય ચાર્મી ઘણા એવા મુદ્દા છે કે જેની ઉપર જેની ઉપર ઓપિનિયન્સ લોકોના લેવામાં આવ્યા હતા પણ એ પૂરા નથી થયા. આવા અન્ય જે મુદ્દાઓની વાત કરીએ તો એની પર આપ પ્રકાશ પાડી શકશો? જી યુતિ, સૌથી પહેલાં તો વાત કરીએ જે સુપર રિચનો એક મુદ્દો કીધો કે જે સરચાર્જ વધારાનો લગાવવામાં આવ્યો છે. ઉપરાંત જે સરચાર્જ જે એજ્યુકેશન સેસ લાગતી હતી એમાં પણ આ વખતે કોઈપણ પ્રકારનો ઘટાડો કરવામાં નથી આવ્યો. પણ એક વસ્તુ એ પણ સારી કહી શકાય કે જે સર્વિસ ટેક્સ છે એનો દાયરો પણ આ વખતે વધારવામાં નથી આવ્યો. જે 10%થી 12% લાસ્ટ બજેટમાં કરી હતી એ આ વખતે પણ એમાં જ રાખવામાં આવી છે. અને ઉપરથી એજ્યુકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી કહીએ તો જે વોકેશનલ કોર્સીસ છે એમાં એનો થોડોક ફાયદો પણ આપવામાં આવ્યો છે. તો આપણે હજુ કોઈ વિદ્યાર્થી સાથે જ વાત કરીએ અને એમને પૂછીએ કે ભાઈ જે કોર્સીસ વગેરે પર જે સર્વિસ ટેક્સનો લાભ આપવામાં આવે છે એમને કેટલો ફાયદાકારક થશે. જે તમને પૂછવા માંગીશ કે આ બજેટમાં એજ્યુકેશનને લઈને જે પણ જોગવાઈઓ કરવામાં આવી છે પ્લસ વોકેશનલ કોર્સીસને સર્વિસ ટેક્સમાંથી ફ્રી રાખવામાં આવ્યા છે, તો તમે શું કહેશો એના વિશે? તેનાથી વિદ્યાર્થીઓને ફાયદો છે જ, પણ હજી સુધી એવી કોઈ પણ કોલેજમાં કે એવા બજેટની અંદર એવું કોઈ ફિક્સ કરવામાં નથી આવ્યું કે આ કોર્સીસ માટે વધુમાં વધુ મેક્સિમમ આટલી ફીસ લઈ શકાય. એના લીધે વિદ્યાર્થીઓ અત્યારે કોઈ પણ એમના પિતા વર્ગ હોય કે કોઈ પણ ગમે તે રીતે ફીસ કલેક્ટ કરતા હોય છે. તો ગવર્મેન્ટને કમસે કમ જો ફીસ રિક્વાયરમેન્ટ માટે એક વસ્તુ ફિક્સ કરવામાં આવે કે વધુમાં વધુ આટલી જ ફીસ વિદ્યાર્થી જોડે લે તો સારું. તો એમનું કહેવું છે કે હજુ વધારે સારું સ્ટ્રક્ચર બનાવવાની જરૂર છે યુતિ, કે જેનાથી વિદ્યાર્થીઓને ફાયદો થાય અને એ લોકોને વધારે ફીસ અને આડેધડ ફી ના ચૂકવવી પડે. જી બિલકુલ, આ એક ખૂબ અગત્યનો મુદ્દો છે કારણ કે પેરેન્ટ્સ અત્યારે મધ્યમ વર્ગ જે રીતે પોતાના ફેમિલીનું એજ્યુકેશન અફોર્ડ કરી રહ્યો છે તે તેમના માટે પણ એક પ્રશ્નાર્થ છે. નિલેશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે આ બજેટથી આપની શું અપેક્ષાઓ હતી અને જે પૂરી નથી થઈ શકી? લોકોની તો ઘણી બધી માંગ હતી, કેટલી પૂરી થઈ હોય એવું તમને લાગે છે? હું પણ એક ખેડૂત છું, એટલે ખેડૂતને આંકડાની રીતે આપણે જોવા જઈએ તો આંકડા બહુ મોટા મોટા લાગે પણ થોડી માયાજાળ, કારણ કે એવું કહેવાય કે ખેતી પ્રધાન દેશ છે પણ સૌથી વધારે જો દયનીય પરિસ્થિતિ હોય તો ખેડૂતની છે. કારણ કે ખેડૂતનો મેઇન આધાર શું એની પ્રોડક્શન કોસ્ટ જે હોય છે એની ઉપર આધાર હોય, એના ઉપર એના ભાવ ખરેખર નક્કી થવા જોઈએ, ટેકાના ભાવ. પણ એવું કંઈ હોતું નથી, કારણ કે પ્રોડક્શન કોસ્ટ અમારે અત્યારે એટલો ખર્ચા વધી ગયા. ખાતરની સબસિડી ખરેખર વધારે હોવી જોઈએ અને ખાતર અને ડીઝલ આ બે મેઇન એના પ્રોડક્શનમાં લાગતું હોય છે. પણ ખાતરની સબસિડી વધારે છે, ખાતર ખૂબ મોંઘું છે, ડીઝલ પણ મોંઘું. એના માટે અલગથી વ્યવસ્થા ખેડૂત માટે સ્પેશિયલ ડીઝલમાં સબસિડીની વ્યવસ્થા કરવી છે. અને ટેકાના ભાવ જે ખરેખર ઝડપથી એનું નિર્ણય લઈ અને વધારવા જોઈએ એ વધારાતા નથી. અને એના હિસાબે ખેડૂતને પ્રોડક્શન કોસ્ટ કરતાં બી નીચા એને ભાવ મળતા હોય છે. એટલે ખેડૂતની પરિસ્થિતિ તો અત્યારે આમ આંકડાની રીતે લાગે વ્યાજ કે એની સબસિડી બધું બરાબર છે, પણ એ ટેકાના ભાવ વધવા જોઈએ અને એના જે ખર્ચ આ લાગે છે ખાતરની સબસિડી વધવી જોઈએ, તો જ એ ખેડૂતને કંઈક પોસાશે અને એનું જીવન ધોરણ ઊંચું આવશે. જી બિલકુલ ચાર્મી, અત્યારે ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું લાવવાની પણ ખૂબ જરૂર ઊભી થઈ છે કારણ કે ખેતી પ્રધાન દેશ ને ત્યાં જ આગળ ખેડૂતોની આવી દયનીય હાલત. બીજા કયા કયા એવા સાઇટ્સ છે કે જેની ઉપર હાલના તબક્કે પણ પ્રકાશની જરૂર છે? જી યુતિ, ઘણા બધા એવા ઇશ્યુઝ છે કે જેને એડ્રેસ કરવા જોઈએ, પણ ખાસ કરીને ઉદ્યોગોની વાત કરીએ તો એ લોકોને આ બજેટમાં સૌથી વધારે આશા હતી અને ક્યાંક એ આશાઓ પૂરી નથી પણ કરવામાં આવી. ત્યારે એવું પણ કહી શકાય કે ઉદ્યોગો માટે આ બજેટ થોડુંક નિરાશાજનક કહી શકાય. પણ જોકે એક્સાઇઝ ડ્યુટી અને સર્વિસ ટેક્સમાં થોડીક રાહત તો નથી આપવામાં આવી પણ એમાં વધારો પણ નથી કરવામાં આવ્યો. એટલે એના કારણે કહી શકાય કે આ બજેટ એમના માટે કંઈક અંશે સારું છે. તો આપણે એમની પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરીએ. સર, આપ એક્સપોર્ટ ઇમ્પોર્ટ સાથે જોડાયેલા છો તો આપને પૂછવાનો પ્રયત્ન કરીશ કે આપના માટે આ બજેટ કેવું સાબિત થયું? નહીં, મારા માટે એવું છે, આપણે એસસી છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, આમાં એક મેટ ટેક્સ આવી ગયું હતું 2-3 વર્ષ પહેલાં, હજુ પણ એને કશું કર્યું નથી. અને આ મેટમાંથી શું થયું તો આખું ચામ
ઉડી ગયું આમાંથી સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી. અને કદાચ આ વખતે તો મેટના દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 15% જે દર હતો એ હા એ 18% કરવામાં આવ્યો છે. ખરેખર તો ઉદ્યોગોની માંગ હતી કે એને નાબૂદ કરવામાં આવે અથવા તો ઓછો કરવામાં આવે, તો એ નથી થયું અને એની સામે ઉપરથી ટેક્સ વધ્યો છે. અને ટેક્સ પણ વધ્યું છે અને જે આ પ્રોફિટ તમારે ઇન્કમ ટેક્સમાં એક્ઝમ્પશન મળે છે, આમાં શું થયું તો 15% 18% તમે ટેક્સ આપો તો તમારે એક્ઝમ્પશન ઉડી ગયું એનીમાંથી. અને પછી આપણે આઈટી સેક્ટર હતો, આઈટી સેક્ટરમાં હજુ સુધી બધાને ઇન્કમ ટેક્સ એક્ઝમ્પશન મળતા હતા, હવે તો એ પણ ઉડી ગયો. હવે આ વર્ષમાં ગયા વર્ષ સુધી આવ્યો જ નહોતું અને આ વર્ષમાં નથી આવે. તો ઉદ્યોગોની જે ડિમાન્ડ હતી કે એમને રાહત આપવામાં આવે, ખાસ કરીને મેટના દરમાં, એ આ વખતે નથી આપવામાં આવી અને ઉપરથી એનો દર વધારવામાં આવે છે. પણ ખાસ કરીને નાના ઉદ્યોગોની પણ અનેક અપેક્ષાઓ હતી. નિલેશભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ કે નાના ઉદ્યોગોને જે આ વખતે અપેક્ષાઓ હતી એમાંથી કેટલી ફૂલફિલ થઈ છે? એટલે એક વાક્ય બહુ સરસ તમે વાત કરી કે ટેક્સ વધતો નથી એ બી એક ફાયદો તરીકે વિચારીએ તો એમાં એ સારું લાગી રહ્યું છે. બાકી એ જે 3 વર્ષની જે સ્કીમ આપેલી છે, પણ એ 3 વર્ષમાં જો ઉદ્યોગોનો વિચાર કરીએ તો એને પ્રોફિટનો વિચાર કરતાં કરતાં 3 વર્ષ થઈ જતો હોય છે. એટલે એ ગાળો સેટ લાંબો હોત તો એ 100% સારું થાત. અને નાના ટ્રેડર્સને જે એક નાનો ફાયદો એ લોકોને જે કરાવ્યો છે કે સેન્ડવેજ બેનિફિટ જે લોકો ના લેતા હોય, એ લોકોને એક્સાઇઝ ના લાગી શકે, એ નાના જે ટ્રેડર્સ છે એ લોકોને બી એક સારો ફાયદો એમાં જોઈ રહ્યા છે આપણે. ઉપરાંત નિલેશભાઈ, આ વખતે જે સિડબીને વધારાની જોગવાઈ કરવામાં આવી છે કે એ લોકો ટ્રેન કરી શકે ઉદ્યોગો માટેના લોકોને, તો એનાથી કઈ ફાયદો થશે? ચોક્કસપણે જો એના જો યોગ્ય પગલાં લઈ અને જો માર્ગદર્શન આપવામાં આવે તો 100% એમાં એક સારો ફાયદો વિચારી શકાય આપણાથી. તો ઉદ્યોગોને એક પ્રકારે કદાચ રાહત નથી અપાઈ, પણ એમને એવું લાગી રહ્યું છે કે આ જે નથી વધારો કરાયો અને જે થોડી ઘણી રાહત અપાઈ છે એ પણ આ મંદીના ગાળામાં એ લોકો ચલાવી લઈને ખુશ થઈ શકે એવું લાગી રહ્યું છે. યુતિ જી, ચારમી આ બધી વસ્તુઓની અંદર એક ખૂબ જ સરસ વસ્તુ છે કે જે વસ્તુઓ સસ્તી કરવામાં આવી છે તે લોકોને ખરેખર આકર્ષી શકે તેટલી છે ખરી એ વસ્તુઓ એવી કે જેને સસ્તી કરવાથી લોકોને ફાયદો થાય અથવા લોકો એનાથી ખુશી અનુભવે. યંગસ્ટર્સ એવી વ્યક્તિઓ છે કે જે આમાંથી સસ્તી કરવામાં આવેલી 2 પ્રોડક્ટ્સ એટલે કે જે રીતે બ્રાન્ડેડ કપડાં અને બ્રાન્ડેડ શૂઝ જેવી રીતે સસ્તા કરવામાં આવ્યા છે, શું તેનાથી યંગસ્ટર્સને ખુશી મળી શકે તેમ છે કે નહીં તે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ. તે તમને લાગે છે કે જે રીતે બ્રાન્ડેડ ગુડ્સ સસ્તા કરવામાં આવ્યા છે તેનાથી તમને ફાયદો થશે એવું લાગી રહ્યું છે કે યંગસ્ટર્સ માટે આ કેટલી આકર્ષક કહી શકાય? હા, તો બરાબર છે. આમ તો સસ્તું થયું છે, સારું છે, પણ જોઈએ એટલું બધું સસ્તું નહીં. ત્યારે બ્રાન્ડેડ આર્ટિકલ્સની સાથે જે રીતે વસ્તુઓની અંદર જે ભાવ વધારો કરવામાં આવ્યો છે, મોબાઈલની અંદર જે રીતે 2000થી વધુની કિંમતના મોબાઈલ મોંઘા કરવામાં આવ્યા છે, ત્યારે અત્યારે એક એવો સમય આવીને ઊભો રહી ગયો છે કે સામાન્ય રીતે જુઓ તો કોઈ પણ એવો મોબાઈલ નથી કે કોઈ પણ વ્યક્તિ નોર્મલ રેન્જનો પણ સામાન્ય ફેસિલિટીઝ ધરાવતો મોબાઈલ લેવા જશે તો 2000ની ઉપર તો તેનો ભાવ પહોંચી જ જાય છે. ત્યારે તમને લાગે છે કે 2000થી ઉપરના મોબાઈલ જે રીતે મોંઘા કરવામાં આવ્યા છે તે એકચ્યુઅલી જનતા માટે નુકસાન છે? અત્યારે તો એમ છે કે મોબાઈલ દરેકની જરૂરિયાત બની ગઈ છે ને આ જરૂરિયાત માટે એ ખરીદશે તો ખરો જ, ને જો એની પર મોંઘું કરી દેવા માટે નુકસાન જ છે, ફાયદો કોઈ દિવસ એમ જોવા ના મળે. કેમ કે જરૂરિયાત બની ગયેલી છે માણસની, ફોન વગર ચાલી નહીં શકતું. એવું કોઈ અપવાદ કોઈ સંસ્થા હશે કે કોઈ એવી જે મોબાઈલ રાખવાની છૂટ નહીં આપતી હોય, બાકી તો એમ જરૂરિયાત જ છે. ને એનાથી 2000થી ઉપર જે મોબાઈલ જતા રહ્યા છે તો એ પહેલાં પણ હતા ને અત્યારે પછી એનાથી પણ ઉપર જતા રહેશે, તો કોઈ એટલો ખાસ લાભ નહીં થઈ શકે. ત્યારે વસ્તુ એક તરફ જે આ ફોન જેવી વસ્તુઓ મોંઘી થઈ રહી છે, ત્યારે જે રીતે ગોલ્ડની વાત કરીએ આપણે તો જે રીતે મહિલાઓને એક રાહત આપવામાં આવી છે કે જો તેઓ દેશની બહારથી ગોલ્ડ લઈને આવશે તો તેમને પ્રમાણમાં સસ્તું પડશે. 1 લાખ સુધીની છૂટ છે, પુરુષો માટે પણ 50,000 સુધીની છૂટ છે. આ છૂટને આપ કઈ રીતના જુઓ છો? શું તેનાથી સસ્તું સોનું ભારતમાં આવી શકશે ખરું? ભારતમાં બી સસ્તું સોનું મળે છે, મળી શકે એવું છે. ખાલી ત્યાં સસ્તું કરવાથી શું છે? પોતે સરકાર અહીંયા બી બધું સસ્તું થઈ શકે છે. એ બહાર માટે કેમ વિચારે છે? કેમ કે ઇન્ડિયામાં સસ્તું નથી મળી શકતો? ઇન્ડિયામાં હવે કોઈ બેનિફિટ નથી કરી શકતા? આ બહાર માટે આપણે બહારથી લઈ આવશે ને સસ્તું થશે, આ બધું ત્યાં માટે કેમ વિચારે છે? અહીં માટે વિચારે. અહીંયા ઉદ્યોગ એવા બેઠા છે, એવા સોની બેઠા જે ત્યાં છે ને બધા અહીંથી જ ગયેલા છે. જે બી બનાવવાવાળા છે, જે બી છે એ બધા અહીંથી જ ગયા છે. એ અહીંયા બરોબર નથી મળતું એટલે એ બધા ત્યાં જાય છે. એને કમાવા માટે ત્યાં જવું પડે છે, તો ત્યાં સારું બની શકે છે. આ માણસો અહીંયા નથી બનાવી શકતા? એના માટે થોડું ધ્યાન આપે તો સારું. જી, તો
ચારમી ચોક્કસથી એવું કહી શકાય કે લોકોને ઘણી બધી અપેક્ષાઓ છે, થોડો રોષ પણ છે કે જે વસ્તુઓ થઈ રહી છે તેને લઈને. આગળ આપ શું કહેશો આ વિશે? જી હતી ચોક્કસથી ઘણી બધી આશાઓ છે અને જે ખાસ કરીને સસ્તા મોંઘાની જ આપણે વાત આગળ કરીએ તો કેટલાક મિત્રોને પૂછવા માંગીશ કે ખાસ કરીને રેસ્ટોરન્ટમાં જમવાનું પણ મોંઘું કરવામાં આવ્યું છે અને એસી રેસ્ટોરન્ટમાં અત્યારે દરેક જગ્યાએ જે લોઅર બજેટની હોટેલ હોય છે એ પણ એસી હોય છે. તો આ જે એક પગલું લેવામાં આવ્યું છે, જે નોર્મલ લોકો હોય છે એ અઠવાડિયામાં એકવાર કદાચ બહાર જમવા જતા હશે, તો એનાથી શું લાગે છે કે આ કેટલું એક યંગ જનરેશન માટે અને જે મધ્યમ વર્ગ માટે કેટલું તમે માનો છો કે આનાથી મધ્યમ વર્ગના લોકો ભવિષ્યમાં ગમે ત્યારે મોંઘવારીને લીધે લોકો જઈ શકતા નથી. ભાગ્યે જ કોઈક દિવસ એમાં જવાનો ચાન્સ મળે છે અને એના ઉપર મોંઘવારી થાય તો એ લોકોને થોડી તકલીફ થઈ શકે છે. અમને એ લોકો થોડું વિચારી શકે છે કે આના ઉપર હોટલમાં જવાનું થોડું પ્રતિબંધ આવી શકે. એટલે આ મધ્યમ વર્ગ માટે હોટલનું ઉપર જે ટેક્સ લગાવ્યો છે એ સારો છે નહીં. તો ચોક્કસથી કહી શકાય કે જે મધ્યમ વર્ગ માટે ટેક્સ નાખવામાં આવ્યા છે એ થોડાક વધારે જે સસ્તી વસ્તુઓ કરવામાં આવી છે એના કરતાં જે વસ્તુઓ મોંઘી કરવામાં આવી છે એની ઇમ્પેક્ટ કદાચ એના પર વધારે પડી શકશે. અને આપણે ખાસ કરીને શેરબજારની વાત કરીએ, રોકાણકારોની વાત કરીએ તો એમાં પણ આ વખતે નાના રોકાણકારોને આકર્ષવા માટે જે રાજીવ ગાંધી ઇક્વિટી સ્કીમ છે એની મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે. તો આપણી પાસે શેરબજાર એક્સપર્ટ યમલભાઈ છે, એમની સાથે પણ વાત કરીએ કે એનાથી કેટલો ફાયદો થશે. યમલભાઈ, જે રાજીવ ગાંધી ઇક્વિટી સ્કીમ છે એમાં ગઈ સાલ જે 10 લાખ સુધીની આવકવાળા હતા એ વખતે 12 લાખ સુધીના રોકાણકારો રોકાણ કરી શકશે. આપને લાગે છે કે આ સ્કીમ ખરેખર નાના રોકાણકારોને ફાયદો કરાવી શકશે? હું માનું છું કે આ સ્કીમની ડિઝાઇન જ મૂળભૂત પાયામાંથી ખોટી છે. એક તો પ્રથમ વખત રોકાણ કરતો હોય એ જ રોકાણકાર પૂરતી મર્યાદિત રાખવાની આ જરૂર નહોતી. બીજું કે એને શોધવા મુશ્કેલ છે અને 10 લાખની આવક સુધીનું હતું એના 12 લાખ કર્યા. એનાથી હું માનું છું કે જે પ્રથમ વર્ષનો અત્યાર સુધીનો પ્રતિસાદ છે એ જોતાં કોઈ લાંબો ફરક નહીં પડે, કારણ કે આમાં એનું ફાયદાનું પ્રમાણ ખૂબ ઓછું છે. 50,000 રૂપિયા રોકે, 25,000 આવકમાંથી ઓછા થાય, 20% દર હોય તો એને 10,000 રૂપિયા 5,000 રૂપિયાનો ફાયદો થાય. તો 5,000નો લાભ લેવા 50,000 રોકવાના અને પછી ઘટશે કે વધશે એની કિંમત એ ખબર નથી. ભૂતકાળમાં ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમો આજે મ્યુચ્યુઅલ ફંડમાં લોકોએ ટેક્સ બચાવવા પૈસા ભર્યા, એમાં એમની મૂડીનું ધોવાણ થયું છે. એટલે આ જે પ્રકારે ડિઝાઇન કરવામાં આવી છે આ રાજીવ ગાંધી સ્કીમ, તો હું માનું છું કે એમાં પાયામાંથી જ ખોટી છે અને એમાં કદાચ આવા નાના મોટા ફેરફારો કરવાથી રોકાણકારો અથવા તો ટેક્સ પેયરને આમાં વધારે આકર્ષણ થાય એવું માનતો જ નથી હું. એક વાત એવી પણ હતી કે કદાચ સોના સામે કદાચ સોનામાં રોકાણ ઓછું થાય એના માટે સરકાર નવી ફાઇનાન્શિયલ સ્કીમ્સ લાવશે જે ગોલ્ડ સાથે લિંક્ડ હોય, પણ એવા પ્રકારની કોઈ જાહેરાત બજેટમાં જોવા મળી નહીં. તો તમને લાગે છે કે સોનાના રોકાણ પરથી એમનું જે ધ્યાન હટાવવાની વાત છે એને કોઈ અસર આનાથી થશે નહીં? ના, આનાથી કંઈ જ નહીં થાય, કારણ કે ઇક્વિટીમાં રોકાણ વધારે આકર્ષક બનાવ્યું હોત તો કદાચ ફાયદો થાય. વધુમાં વધુ બધા સોનાના રોકાણને કદાચ કરો તો ફ્યુચર્સનું ટ્રેડિંગ છે એની ઉપર કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ નાખ્યો છે, એનાથી કદાચ થોડુંક સોનાનું સટ્ટો ઓછો થાય. પરંતુ એ પણ હું જે લોકો કરે છે એને કદાચ આટલી એની માર્જિનલ ઇમ્પેક્ટ થશે. એટલે સોનાને ઉપરથી ધ્યાન બીજે રોકવા માટે પહેલાં 6% ઇમ્પોર્ટ ડ્યુટી કરી બજેટ પહેલાં કે સોનું ભારતમાં આવતું ઓછું થાય તો બેલેન્સ ઓફ પેમેન્ટ સુધરે, કરંટ એકાઉન્ટ ડેફિસિટ ઘટે, પરંતુ એ પણ સફળ નથી થયું, એમાં સ્મગલિંગ વધ્યું છે. તો મારા માનવા પ્રમાણે આ જે સોના ઉપરથી રોકાણકારોનું ફોકસ બદલવાની અને શેર બજાર ઉપર કે અન્ય રોકાણના સાધનો ઉપર લઈ જવાની જે સરકારની જો યોજના આ હોય તો એમાં એ બિલકુલ સફળ નહીં થાય. તો યુથી જે પ્રમાણે યમલભાઈએ વાત કરી કે સોનામાંથી રોકાણ હટાવવાની જે લોકોનું નજર હટાવવાની જે વાત હતી એમાં પણ કદાચ સરકાર સફળ નહીં થાય, તો આવનારા દિવસોમાં કદાચ સોનાને લઈને વધારે પગલાં પણ સરકાર આકરા પગલાં લઈ શકે તેવું કહી શકાય. મતલબ આકરા પગલાં કરવાની પણ અહીં વાત આવીને ઊભી રહી ગઈ છે. ને બીજી તરફ સૌથી મોટી વાત એ છે કે ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને આ લોકશાહીના રાજા હોય છે જનતા. ત્યારે જનતાના આ દરબારની અંદર તેમની શું અપેક્ષાઓ હતી કે જે સંસદની અંદર પાસ નથી થઈ શકી તે વિષય પર ચર્ચાને આગળ વધારીશું. હાલ એક બ્રેક માટે રોકાઈએ. વેલકમ બેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે જનતા દરબારમાં. જનતાની શું અપેક્ષાઓ હતી આજે જાહેર થયેલા કેન્દ્રીય બજેટથી? ખાસ કરીને જે રીતે ઇન્ડસ્ટ્રીઝની હાલત આ
બજેટની અંદર જોવા મળી તે વિશે આપનું મંતવ્ય. મિસ્ટર વરમોરા, આપ શું માનો છો? આ બજેટની અંદર ઇન્ડસ્ટ્રીઝની જે રિક્વાયરમેન્ટ હતી તેમાંથી કેટલી પૂરી થઈ એટલી તમને લાગી, ને જે પૂરી થઈ છે શું એ તમને પૂરતી લાગી રહી છે ખરી? ઇન્ડસ્ટ્રીઝની આ રિસેશન સ્થિતિમાં ઘણી ડિમાન્ડ હતી, પણ નિલેશભાઈએ જેવી રીતે વાત કરી કે ટેક્સ નથી વધ્યો એ એક સારા ચિહ્નો છે. પણ ઇન્ડસ્ટ્રીઝને તકલીફ ટેક્સ આપવામાં ન હોય. અવિકસિત દેશોમાં ટેક્સ ઊંચો હોય, પણ પૈસાનું જે યુટિલાઇઝેશન પ્રોપર થવું જોઈએ ને એમાં ઘણી તકલીફ હોય. હું વાત કરું, ઇન્ડસ્ટ્રીઝને અત્યારે મોટો લેબર પ્રોબ્લેમ છે, સ્કિલ લેબર. આપણે નરેગા યોજના ચલાવી, વર્ષો સુધી લેબરનું વેલ્યુ એડિશન થતું નથી હોતું. તો સરકારે રૂરલમાં ઇન્ડસ્ટ્રીઝ જે સ્થાપે એને નરેગા સાથે જોડવી જોઈએ, અને 100 દિવસની રોજગારી સરકાર આપે અને 100 દિવસની ઇન્ડસ્ટ્રીઝવાળા આપે, જેથી પ્રોડક્ટિવિટી વધે, કન્ટ્રીની એક લોંગ ટર્મ એસેટ થાય. આપણો રોજગારનો પ્રશ્ન કરી છે, પણ વેલ્યુ એડિશન રોજગાર મતલબ ગવર્મેન્ટની સાથે લોક ભાગીદારી આપવી અહીં ખૂબ જ જરૂરી થઈ ગઈ છે. તમે એક ટેક એક્સપર્ટ છો, તમે એક બજેટ એક્સપર્ટ છો, એનાલિસિસ છો. આપનું શું માનવું છે આ બજેટની અંદર રોજગારીની તકો ઊભી કરવી કેટલી જરૂરી હતી અને તેમાં કેટલું સફળ થયું છે આ બજેટ? ચિદમ્બરમ સાહેબે જે ગ્રામીણ વિકાસને મુખ્યત્વે જે 46% બજેટ જે ફાળવ્યું છે, જે ઇન્ક્રીઝ કર્યું છે, એના કારણે જે છે ગ્રામીણ રોજગારી વધશે, અને જે યુવાનો માટે 1000 કરોડ રૂપિયાનું ફંડ ફાળવ્યું છે કે જેના માટે થઈ અને એ સ્કિલ ડેવલપમેન્ટ માટે જે ઇન્ડસ્ટ્રીઝની જે જરૂરિયાત છે એના આધારિત એ વિકાસ માટે બહુ ભાગીદાર બનશે. આ ઇન્ડસ્ટ્રીઝની આપણે વાત કરી રહ્યા છીએ કે જેથી કરીને જનરેટ કરતી હોય છે ખરી ઇન્ડસ્ટ્રીઝ રોજગારીને, પણ જ્યારે સ્કિલ મેન પાવર રેડી કરવાની પણ આપણે વાત કરી રહ્યા છે, પણ જ્યારે ઇન્ડસ્ટ્રીઝની ઉપર કરવેરાનો અને સર્વિસીસનો બોજો જેટલો વધુ હશે તો તે લોકો રોજગારીની અંદર જે સ્કિલ મેન પાવર આવશે શું તેમના માટે સમસ્યારૂપ નહીં થઈ શકાય? એ લોકો અંદર રેપો બેસાડવો મુશ્કેલ નહીં થઈ પડે? આ બજેટમાં સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનને ગ્રાન્ટ આપેલી છે, ઘણું અનુદાન આપેલું છે સરકારે, અને જે નવા યુવકો છે, યુવતીઓ છે, એ જો સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની ટેસ્ટ પાસ કરે તો એમને 10,000 રૂપિયાનું મળતર મળશે. તો ઘણી પ્રાવધાનો છે જેનાથી સ્કિલ ડેવલપમેન્ટ થઈ શકે છે. આ બજેટની અંદર એક ખૂબ મોટો મુદ્દો એવો હતો કે જેના કારણે પાછલા કેટલાક વર્ષોની અંદર ભારતભરની અંદર આંદોલનો ઉપર લોકો ઉતરી આવ્યા. આ મુદ્દો હતો કાળા નાણાંનો, જેના માટે લોકોની અપેક્ષા હતી કે આ કાળા નાણાંને દેશમાં પાછા લાવવા માટે અથવા તો તે જે પેરેલલ જે આખું એક અર્થતંત્ર ચાલી રહ્યું છે ભારતનું તેના માટે પણ કોઈ ખાસ જોગવાઈઓ કરવામાં આવશે. શું રુઝાનબેન તમને એવું લાગે છે કે એના માટે આ પેરેલલ જે ઇકોનોમી છે ઇન્ડિયાની તેના માટે કંઈ થયું છે? જે તમે કહ્યું કે લાસ્ટ યર આનું બહુ ધમધમાલ થયેલી, તો કહ્યું હતું કે આપણે વ્હાઇટ પેપર કાઢશું, અને જે પ્રણવજીએ વ્હાઇટ પેપર કાઢ્યું બી મેમાં. પણ આ વખતે આઈ એમ સરપ્રાઇઝડ કે નથી કોઈ પોલિટિશિયન આના માટે બોલ્યું, કે નથી કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બોલ્યું, કે નથી કોઈ આમ આદમી બોલ્યું, કે નથી મીડિયા બોલ્યું. એટલે આઈ એમ વેરી મચ સરપ્રાઇઝ કે અત્યારે આપણે બીજી બધી વાતો કરી રહ્યા છીએ, સારી વાત છે, પણ અત્યારે આપણે જોવા જઈએ તો આપણી 75 બિલિયન ક્રોર્સની આપણી ડેફિસિટ છે, અને કાળા નાણાં જે વર્લ્ડમાં આપણા ફરી રહ્યા છે 100 બિલિયન ક્રોર્સ છે. તો અગર આપણે એના માટે જ કોઈ કામ કરીએ જે આ બજેટમાં કોઈએ અવાજ બી નથી ઉઠાવ્યો, તો કારણ કે લાસ્ટ યર તો એટલીસ્ટ દે વર ટોકિંગ ઓફ કે આપણે એમનેસ્ટી સ્કીમ કરશું, યા ગોલ્ડ ઇમ્પોર્ટ પર કર્બિંગ કરશું, યા સમથિંગ રિલેટેડ, સો દેટ વી કેન, ઓર લોટ ઓફ એક્ટિવિટીઝ. એટલે આઈ એમ સરપ્રાઇઝ કે ના, કાળા નાણાં માટે તો આપણું યુથ બી નથી બોલતું, ના તો યુથ તો ઘણીવાર મિસલેડ થઈ જાય છે, પણ આ વખતે કાળા નાણાં માટે તો યુથ બી ભૂલી ગયું છે. એટલે ધીસ ઇઝ વોટ ઇઝ પિન્ચિંગ મી કે ઇટ શુડ હેવ બીન ડન. રુઝાનબેન, ખાસ કરીને જ્યારે આપણે હાઉસવાઇફ્સની વાત કરતા હોઈએ છીએ કે તેમના માટે જ્યાં એક તરફ વસ્તુઓ સસ્તી થવી જોઈએ જેથી કરીને તેમનું ઘર વ્યવસ્થિત ચાલી શકે, તેના માટેની ઉપર કશું જ આની અંદર નથી થયું, ઉપરથી એલપીજીમાં ભાવ વધવાની શક્યતા. હું એ જ કહેવા માંગુ છું, કોઈ ચીજ સસ્તી થવાની નથી. ટેક ઇટ ફ્રોમ મી, યુ ડોન્ટ બી ઇન ધોઝ ડ્રીમ્સ. તમે બધા સપના છોડી દો. એના કરતાં મારું એવું કહ્યું કે તમે એ યાદ રાખો કે પહેલાં જે હતું ડેલી વેજીસ, એના કરતાં અત્યારે ડેલી વેજીસ આઈ થિંક 250 કે 300 રૂપિયાના ડેલી વેજીસ છે બોસ. એટલે એવું નથી કે લોકો એ ભાવ વધ્યા છે ને લોકોના પગાર નથી વધ્યા. લોકોના પગાર ઇનફ વધ્યા છે. અને અગર તમે સ્કિલ ડેવલપમેન્ટની વાત કરો તો મને લોકોની જરૂર પડે છે, પણ મને એવા હાઈફાઈ લોકોની બી જરૂર નથી, તો એ લોકો મળતા નથી. પણ થેન્ક્સ ટુ ધ ગ્લોબલ ઇકોનોમી એન્ડ થેન્ક્સ ટુ ઇન્ટરનેટ વર્લ્ડ, આજની તારીખમાં મારા કામો વર્લ્ડ ઓવરમાં બીજે આપું છું, કારણ કે મને લોકો નથી મળતા, નોટ ઇવન હાઈલી સ્કિલ્ડ પીપલ. એટલે વોટ આઈ એમ ટ્રાય ટુ ટેલ યુ કે આ બધું આપણે જે અત્યારે વાત કરી છે, સારી વાત કરી રહ્યા છે કે આમ થવું જોઈએ, પેલું થવું જોઈએ, ઓલું થવું જોઈએ, પણ અલ્ટિમેટલી લેટ અસ, આઈ વુડ લાઈક ટુ સી ઇટ ધ પોઝિટિવ વે કે અગર ઇફ યુ આર સ્ટેન્ડિંગ થર્ડ ઇન ધ વર્લ્ડ ઇકોનોમી, દેર ઇઝ નથિંગ રોંગ, ઇટ્સ ગુડ. આજની તારીખમાં ઇટ ઇઝ જરૂરી છે કે આપણે આપણી જે નૈયા છે, નૈયાને ડૂબાવવાની નથી ને દોડાવવાની નથી, નૈયાને હોલ્ડ કરીને સ્ટેબલ લેવાની છે. એટલે આઈ થિંક વી આર ઓન ધેટ પાથ, સો આઈ એમ વેરી વેરી હોપફુલ ઓન ધેટ.
ઓકે, તો મતલબ લોકોની ખાસી એવી અપેક્ષાઓ પોઝિટિવ નેગેટિવ દરેક પ્રકારના રિવ્યૂ આવી રહ્યા છે. જો તમને એમ પૂછવા માંગુ કે આ વખતના બજેટની અંદરના પોઝિટિવ પોઈન્ટ કયા છે, તમને કયા લાગી રહ્યા છે કે જે ભારત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે? પોઝિટિવ પોઈન્ટ કરતાં પહેલાં તો હું સંદેશ ટીમને ખૂબ અભિનંદન આપું કે એમણે આજે લોક દરબાર અથવા જનતા દરબારમાં બધા જ પ્રકારના સેક્ટરમાંથી અલગ અલગ વ્યક્તિઓને બોલાવીને બજેટ વિશે એમના મંતવ્યો જાણવાનો એક ખૂબ સારો પ્રયાસ કર્યો. હું પણ આપણા 3-4 પોઈન્ટ ઉપર ચોક્કસ વાત કરીશ, આપે જે પ્રશ્ન કર્યો એનો. પણ એ પહેલાં નિલેશભાઈએ હમણાં એગ્રીકલ્ચર માટેની વાત કરી કે ખેડૂતોને માટે ઘણા બધા પૈસા 27,000 કરોડ રૂપિયા બજેટમાં ફાળવ્યા છે, પણ એ પૈસા ક્યાં જાય છે એ ખેડૂત સુધી ખબર જ નથી હોતી. હું પણ ખેડૂત છું, બિઝનેસમેન પણ છું, પણ એ પૈસા ક્યાં જાય છે, કેવી રીતે ક્યાં વપરાય છે એ ખબર નથી. આ બજેટમાં જેટલા પણ રૂપિયા જે પણ સેક્ટર માટે ફાળવ્યા હોય એ પૂરેપૂરા પૈસા, એમાં કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર ન થાય અને પ્રોપર વપરાય તો પણ લોકોને દેખાશે કે દેશના વિકાસમાં કંઈક આ બજેટનું મહત્ત્વ હતું. સોનાની વાત થઈ હમણાં, 1 લાખ રૂપિયાનું સોના ઉપર કેટલી ડ્યુટી? કદાચ 5,000 રૂપિયા મેક્સિમમ. 5,000 રૂપિયાનો બેનિફિટ લેવા પહેલાં તો પરદેશ જવાનું, અને પરદેશ જઈને સોનું ખરીદી ત્યારે 5,000 રૂપિયા બેનિફિટ લેવાનો. એ કોઈ મોટી વાત નથી કે 1 લાખ રૂપિયાનું સોનું માં કોઈ ડ્યુટી નહીં લાગે. પુરુષ આવે તો 50,000 રૂપિયા, પણ એના માટે પહેલાં પરદેશ તો જવાનું ને ટિકિટ ખર્ચે. તો કોઈ એવો મૂર્ખ માણસ ન હોય કે 5,000નો બેનિફિટ લેવા માટે વિદેશ જાય સોનું લેવા માટે. મતલબ અત્યારે આપણે એવું કહી શકીએ ખરા કે એક હાથેથી લઈને બીજા હાથેથી પાછું આપવું, આ એક પ્રક્રિયા જોવા મળી રહી છે. જે આપને પૂછવા માંગીશ, ખાસ કરીને જે આવા પ્રકારની એડમિનિસ્ટ્રેટિવની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે આવા કેસીસની અંદર કે ગેરવહીવટ ન થાય તેના માટે હાલના તબક્કે બજેટ ફાળવવામાં આવી રહ્યું છે મોટું, પણ લોકો સુધી પહોંચતું નથી. ત્યારે યોગ્ય એડમિનિસ્ટ્રેશન થાય, યોગ્ય તેનો વહીવટ જળવાય, તે કેટલું જરૂરી છે તમારા હિસાબે? જેમાં આગળવાળા ભાઈએ કીધું કે ભાઈ સોનું લેવા માટે વિદેશ જવાનું, એમ સામાન્ય માણસની વાત કરીએ તો સામાન્ય માણસ કેટલી ટ્રીપો મારતા હોય છે, કેટલા લોકો ફરવા માટે જતા હોય છે, એક મોટો પ્રશ્નાર્થ હોય છે. અને આ તો એક રીતે આપવું ને એક રીતે લેવાવાળી વાત છે. મને એ વસ્તુ ગળે નથી ઉતરતી, કારણ કે તમે ઓવરઓલ ઇન્ડિયાની અંદર જુઓ તો એક નાનો માણસ કેટલા ફોરેન ટ્રીપ મારતો હોય છે, અને ફોરેન ટ્રીપ માર્યા પછી એ એટલા ખર્ચો જે થવાનો હોય છે એ પહેલાં તો એને એકઠું કરવા માટે 5-7 વર્ષ 10 વર્ષ લાગતા હોય છે, અને પછી સોનું ખરીદવાનો વિચાર આવે. જે માણસ ફરવા જાય છે એ સોનું ખરીદવા માટે નથી જતો, એ પોતાના ફેમિલીને લઈને ફરવા માટે જતો હોય છે. અને ફરીને ત્યાં હળીમળીને મોજ મસ્તી કરીને જ્યારે પાછો આવે તો એના માટે કોઈ એવો સરપ્લસ એમાઉન્ટ નથી બચતી કે સોનું ખરીદી અહીંયા આગળ લાવે અને એ ડ્યુટી બનાવવાનો વિચાર કરે, જે બિલકુલ વાહિયાત વાત છે. આ તો માલેતુજાર લોકોને કદાચ ફાયદો થતો હશે એ મને ખબર નથી, પણ નાના માણસ આમ આદમીને આનાથી કોઈ જ ફાયદો નથી. તમારું એવું માનવું છે કે એડમિનિસ્ટ્રેશન સુધારવાથી જે પણ વહીવટ, જે ગેરવહીવટ થઈ રહ્યા છે, બજેટ ફાળવવામાં આવી રહ્યું છે, તેમાં જે નુકસાન જઈ રહ્યું છે તે કવર કરવાની અંદર એક સરળતા રહેશે? અને ખાસ કરીને જ્યારે આપણે વહીવટની વાત કરી જ રહ્યા છે એની અંદર કેવા પ્રકારના સુધારની હાલ તબક્કે, કેવા ટ્રાન્સપરન્સીની હાલના તબક્કે જરૂર છે? આધાર કાર્ડને કદાચ બેન્કિંગ સાથે જે લિંક કર્યું છે તો એ દરેક વ્યક્તિ માટે જરૂરી કરી દેવું જોઈએ, અને એના માટેની ઉપલબ્ધિઓ રાખવી જોઈએ આધાર કાર્ડ માટે. ત્યારે એડમિનિસ્ટ્રેશન માટે આપને શું લાગે છે કે જો વહીવટ સુધરશે તો આ પ્રકારના જે ભ્રષ્ટાચારના જે કિસ્સા છે, જે કાળા નાણાંને લગતી મુશ્કેલીઓ છે તે હલ થઈ જશે ખરી? હા, આધાર કાર્ડથી સપોઝ એના એકાઉન્ટમાં પૈસા જે સબસિડી છે એ જમા થઈ જાય તો ઘણું બધું સુધાર આવે, બજેટિયાઓ નીકળી જાય. બરાબર, સાચા વ્યક્તિને એ પૈસા, સાચી જે વ્યક્તિ છે એને એ પૈસા પહોંચતા થશે. ત્યારે હાલના તબક્કે લોકોને સારી સુવિધાઓ મળી રહે, તેમના નાણાંનો અપવ્યય ન થાય, તે ખૂબ જ અગત્યની વાત આવીને ઊભી રહી ગઈ છે. ત્યારે કૃષિ પ્રધાન દેશ હોવાના કારણે એક તરફ આપણે વાત કરી રહ્યા છે કે ખેડૂતોને મળતી જે સહાયો છે તેનો પૂરતો યોગ્ય વહીવટ થાય અને ખાસ કરીને તેમના સુધી પહોંચે. ત્યારે હું આપને પૂછવા માંગીશ કે શું લાગી રહ્યું છે આપને, ખેડૂતોને માટે જે પૂરતી જાહેરાતો આ વખતના બજેટમાં કરવામાં આવી છે તે તેમના સુધી પહોંચાડવા માટે યોગ્ય વહીવટની, અને ખાસ કરીને તેમાં પણ લોકો સુધી પહોંચ જો ખેડૂતો સુધી, તો કેવા પ્રકારના લાભની તે લોકોને આશા રાખી શકાય? ભારતમાં જો ગામડું સુખી હશે તો જ એ પૈસા શહેરમાં આવવાના છે. દાખલા તરીકે ગયા વર્ષે, આ વર્ષની વાત કરીએ, કપાસનું બિયારણ, કોટન કપાસનું બિયારણ 450 ગ્રામના 930 રૂપિયાનો ભાવ હતો. સામે કપાસ 9 મહિના સુધી કપાસનું વાવેતર કર્યા પછી 2-3 મહિના ઘરમાં ભરી રાખે અને 800 રૂપિયામાં 20 કિલો વેચવો પડે. આનાથી ખરાબ દશા શું હોય શકે ખેડૂતોની? 930 રૂપિયામાં 450 ગ્રામ બિયારણ લેવાનું અને કપાસ ઉત્પાદન થાય ત્યારે 800 રૂપિયામાં 20 કિલો વેચવાનો. આવા તો દરેક ઘણી બધી આઈટમ આવી છે કે જેમાં આ વચેટિયા લોકો
ખેડૂત પાસેથી સસ્તું લઈ લે. 80 થી 90% ખેડૂતોએ, ગુજરાતના 80 થી 90% ખેડૂતોએ 800 ને 850માં કપાસ વેચી દીધો. હવે અત્યારે 1000 રૂપિયા થયા. ખબર પડી કે હવે એમની પાસે, ખેડૂતો પાસે કપાસ નથી. એવી જ રીતે ટામેટા 2 રૂપિયા કિલો ટામેટા વેચી દેવા પડે, 5 રૂપિયા રીંગણ વેચી દેવા પડે, અને માર્કેટમાં લેવા જાવ ત્યારે 40 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયાથી નીચે ન મળે. આ બધા જ પૈસા વચ્ચેના લોકો જે ખાઈ જાય છે. આમાં કંઈક સરકારે સુવિધા ખેડૂતો માટે એવી કરવી જોઈએ. ખાલી માર્ગ, સડક બનાવવાથી નહીં થાય. આજે વાજપેયીના નામથી કોઈ જે યોજના જોડાયેલી છે કે ખેડૂતોનું ઉત્પાદન ડાયરેક્ટ સીધું શહેર સુધી પહોંચે, એના માટે રોડ અથવા રસ્તા સારા હોવા જોઈએ. એનાથી આટલું પૂરું નથી થતું. એનાથી ખેડૂતોને બેનિફિટ થશે એવું માનવાનું કારણ નથી. રોજગારીની પણ હમણાં વાત થઈ. મોટા ભાગે એક નિર્ભયા ફંડની વાત થઈ. હમણાં 1000 કરોડ રૂપિયા મહિલાઓની સિક્યુરિટી માટે ફાળવ્યા. કેમ ફાળવ્યા? લોકોનો આખા દેશમાં જુવાળ હતો, વિરોધ હતો, એટલા માટે સરકાર ફાળવ્યા. તો આવું ઉદ્યોગો માટે પણ વર્ષોથી આખા દેશની બધી જ વ્યાપાર ઉદ્યોગ સાથે સંકળાયેલી સંસ્થાઓ પ્રી બજેટમાં બધા જ એમને સૂચનો મોકલે છે, પણ કંઈ ધ્યાનમાં લેવામાં આવતા નથી. એક એક્ઝામ્પલ આપો તો 2000ની સાલમાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે 1.5 કરોડ રૂપિયાની એક્સાઇઝમાં એક એક્ઝામ્પશન મુક્તિ આપી હતી. આજે 12 વર્ષ પછી પણ 1.5 કરોડની જ છે. આવી બધી પણ અપેક્ષાઓ હતી. જે નાના ઉદ્યોગો, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ મેક્સિમમ રોજગારી આપે છે, એના પર બિલકુલ ધ્યાન આપવામાં જ આવતું નથી. સરકારને ખબર પણ છે કે વધુ રોજગારી નાના ઉદ્યોગો આપે છે, સરકારને ટેક્સ પણ ચૂકવે છે, પણ છતાં 12 વર્ષ થયા સુધી 1.5 કરોડની લિમિટમાં કોઈ વધારો. એવી રીતે સર્વિસ ટેક્સ, એ પણ 2007માં 10,000 સર્વિસ ટેક્સની લિમિટ હતી, આજે પણ 10,000ની જ લિમિટ છે. એટલે નાનો વેપારી હોય કે ખેડૂત હોય કે કામદાર હોય કે રોજગાર હોય, રોજીરોટી મેળવતો હોય, લાઈફસ્ટાઈલમાં કોઈ મોંઘવારી જેટલી વધારે છે. મેં પહેલાં પણ એકવાર કીધું કે 800 રૂપિયા 1996માં હતું ટ્રાન્સપોર્ટ એલાઉન્સ સરકારી કર્મચારી. મતલબ કોઈ પણ પ્રકારનો સુધાર કરવામાં નથી આવતો, તે અહીં મોટી સમસ્યા કહી શકાય ખરી કે જ્યારે એક વખત કોઈ વસ્તુની જોગવાઈ થઈ જાય છે તેમાં કોઈ પણ પ્રકારનો સુધાર કરવાની વ્યવસ્થા ન કરવી અથવા તો સુધાર કરવાની વૃત્તિ ન હોવી. શું આ બજેટની અંદર પણ તે જ વસ્તુ આપને જોવા મળી છે અને તેનાથી કેવા નુકસાન ભોગવવા પડી શકે છે? સુધારો કંઈ કરતા નથી. એને પબ્લિકનો રિવ્યૂ લેવો જોઈએ. લોકલ લેવલથી બી એમણે બધાને એને જાણકારી લેવી જોઈએ કે ખરેખર શું પરિસ્થિતિ હોય છે, આની અંદર શું કરવું જોઈએ, અને એ પ્રમાણે કંઈક વિચારી અને સરકાર જો પગલાં લે તો દરેક માણસના પ્રશ્નોને દરેક હલ આવી જવાનો નથી, પણ એનાથી જાણકારીમાં આ તો ઉપલા લેવલથી જ સમજો કે અમુક જણ જ બેસીને બધી ચર્ચા કરી અને સૌના ફાયદાના પ્રમાણે એ લોકો નક્કી કરતા હોય, એનાથી આમ માણસને તો આ રીતે બસ હાલાકી ભોગવવાની થવાની જ છે. ત્યારે હાલના તબક્કે જે રીતે વાત થઈ રહી છે કે લોકોની સાથે વાતચીત કરવી, લોકોની સમસ્યાને જાણવાનો પ્રયાસ કરવો બજેટ પહેલાં, તે જરૂરી છે. તમને એવું લાગે છે કે માત્ર એસી કેબિનમાં બેસીને જ આ બજેટ તૈયાર થઈ રહ્યું છે? ગ્રાસરૂટ લેવલ ઉપર સર્વે કરવો હાલના તબક્કે કોઈ પણ બજેટ બનાવતા પહેરતા ભારત માટે હાલના તબક્કે કેટલું જરૂરી છે? મને એવું લાગી રહ્યું છે કે આ એસી કેબિનમાં બેસીને જ બજેટ રેડી કરે છે. કારણ કે કોઈ પણ વસ્તુ ડિસાઇડ કરે એ લોકો, એની પહેલાં એ લોકો જે ગ્રાસરૂટ લેવલના છે એ લોકો માટે વિચારતા નથી, ને ગ્રાસરૂટ લેવલના લોકો પણ ઓપોઝિશન નથી કરતા, કારણ કે એ લોકો એડજસ્ટ કરતા શીખી જાય છે. અત્યારે ઓપોઝિશન કરશે 2 દિવસ, 3 દિવસ, અઠવાડિયું, એના પછી ભૂલી જશે કે હવે મારે લેવું જ પડશે. પેટ્રોલ વધ્યું, એનો ભાવ વધ્યો, એ પેટ્રોલ લેવું જ પડશે. મોબાઈલનો ભાવ વધ્યો, એ લેવું જ પડશે. એટલે એડજસ્ટ કરતા શીખી જાય છે. એના લીધે આ લોકો એસી કેબિનમાં બેસીને જ બજેટ બહાર પાડે છે. જી, ત્યારે અહીં ઘણા એવા મુદ્દા છે કે જે ચર્ચા માંગી લે એવા છે. બજેટ જોડથી લોકોની અલગ અલગ અપેક્ષાઓ છે, અલગ અલગ માંગો છે, જે બજેટ પહેલાં પણ લોકોએ રજૂ કરી તો હતી. તેમાંથી ઘણી બધી માંગો એવી છે કે જે, અથવા તો કહો કે મોટાભાગની માંગો એવી છે કે જે સ્વીકારવામાં આવી જ નથી. ત્યારે તમારું શું માનવું છે, આ બજેટની અંદર કઈ કમીઓ, કઈ ત્રુટિઓ રહી ગઈ કે જે આમ આદમી માટે હાલના તબક્કે ખૂબ જ જરૂરી હતી પણ લોકોને મળી જ નહીં? वेल आम आदमी के बारे में तो पता नहीं मेरे को, बट बजट फॉर द कंट्री इज़ वेरी कंफ्यूजिंग, एक्सट्रीमली कंफ्यूजिंग. इसमें बड़ा पजल वाला बजट है. इसमें कहते हैं कि कुछ 12,000-13,000 करोड़ का एक्सपेंस है और कुछ 8,000 करोड़ का रेवेन्यू है, तो वो 4,000 करोड़ कहाँ से कवर करेंगे ये मुझे समझ में नहीं आ रहा. सो इट्स वेरी कंफ्यूजिंग. वेदर FI में लेके जाएंगे, FDI से लेके आएंगे, कुछ क्लैरिटी इसमें कर नहीं रहे हैं ये लोग. दूसरी बात है कि ये थोड़ा बैलेंसिंग सा बजट है, बिकॉज आई थिंक इलेक्शन ईयर इज़ कमिंग नेक्स्ट ईयर. सो इट इज़ नॉट कनेक्टेड टू आम आदमी. ये कोई आम आदमी का बजट नहीं है. आम आदमी जैसे लास्ट ईयर चलते आए थे वो इसी साल चलते रहेंगे. बट लेट्स होप फॉर द बेस्ट कि इन द फ्यूचर जो FDI आएगा या फॉरेन इन्वेस्टमेंट यहाँ आएगा, उससे एम्प्लॉयमेंट जनरेट होगा और कुछ आम आदमियों को बेनिफिट मिलेगा उससे.
તમારું શું માનવું છે? આ બજેટ તમને કેવું લાગ્યું છે? આમ આદમીને કેટલું સ્પર્શે છે અને કેટલું તેમને અડ્યા વગર જ આગળ વધી ગયું છે? નોર્મલી વિચારીએ તો જ્યારે 96 અને 97ની અંદર જ્યારે ચિદમ્બરે જે બજેટ રજૂ કર્યું હતું આની અંદર ઉદ્યોગો કરતાં ખેડૂતોને બહુ સારો એવો ફાયદો થયો હતો, પણ આની અંદર જે આગળ આપણને જે વિમલભાઈએ કહ્યું કે ખેડૂતોને આની અંદર સહેજ પણ ફાયદો નથી. જો એમને થોડું ઘણું ધ્યાન ખેડૂત ઉપર આપ્યું હોત અને સબસિડી જે કહ્યું કે સબસિડી જેવી સુવિધાઓ જો પૂરી પાડી હોત તો ઘણો બધો ફાયદો હતો. અને કદાચ આગળ એક ભાઈએ કહ્યું કે કદાચ એસીના કેબિનની અંદર જ બેસીને એનાલિસિસ કરવામાં આવ્યું તો એની વાત સાથે હું સંમત નથી, કારણ કે એનાલિસિસ પાછળ એ 3 મહિનાનો સમય આપવામાં આવે છે અને 3 મહિનાની અંદર એ આખી જે કમિટી છે એ ઓલ ઓવર કમિટી જે કમ્પ્લીટલી એનાલિસિસ કરે છે. અને સ્વાભાવિક છે કે કોઈ એક જ વ્યક્તિને અથવા કોઈ ઉદ્યોગને ધ્યાનમાં લઈને એનાલિસિસ કરવામાં આવતું નથી, ઓલ ઓવર જનરેશનને ધ્યાનમાં રાખીને આખી એનાલિસિસ કરવામાં આવે છે. પણ છતાં પણ દિવસે દિવસે જે આગળ એક બેને પણ કહેલું કે દિવસે દિવસે કર્મચારીનો પગાર પણ હાઈ થાય છે, એના સાથે તમારે પેટ્રોલ એનાઉન્સને જે પણ છે એ હાઈ થતું જ જાય છે. સ્વાભાવિક છે કે આ જે બજેટ જે છે એ લોકો એટલે કે જે મિડલ જનરેશન કે હાઈ જનરેશન આમાંથી કોઈને અનુરૂપ એ લોકોએ બજેટ આ તૈયાર થયેલું જ નથી. અહીં એક મોટો મુદ્દો એ આવીને ઊભો રહી જાય છે કે લોકો એમ કહી રહ્યા છે કે આ બજેટની અંદર મોટાભાગના જે અમીરો છે, જે સુપર રિચનો ટાર્ગેટ જે ઉપાડવામાં આવ્યો કે તેમની ઉપર તે ગણીને 42,000 સમથિંગ જેટલા જ લોકો છે આખા દેશભરની અંદર, ત્યારે માત્ર તે લોકોની ઉપર એક કે અમે એમની ઉપર ટેક્સ વધારાનો નાખ્યો છે, તેમની ઉપર 10%નો સરચાર્જ નાખ્યો છે. શું આ મધ્યમ વર્ગ અને ખાસ કરીને ગરીબોને માત્ર એક બહેલાવાની વાત થઈ ગઈ છે કે અમે તેમની પાસેથી વસૂલીશું? તેનાથી તમને લાગે છે કે જનરેશન આવશે? ગરીબો માટે તો મરવા જેવું જ છે. ગરીબોને તકલીફ જ તકલીફ છે. બજેટમાં કોઈ સુધારો થયો નથી. કોંગ્રેસ સરકારે આજ સુધી પોતાના ઘર જ ભર્યા છે. જે બી કર્યું છે ને પોતાના માટે જ કર્યું છે. મિનિસ્ટરો જેટલા બી છે એ પોતાનો ઘર પહેલાં ભરવા બંધ કરે એટલે પબ્લિકનું ભલું થાય. ત્યારે હાલના તબક્કે બિઝનેસની દ્રષ્ટિએ જોઈએ કે બિઝનેસને અત્યારે શેની જરૂર છે? અલગ અલગ પ્રકારના બિઝનેસ દુનિયાભરની અંદર કાર્યરત છે, જેમાંથી કેટલાક એવા પણ છે કે જેની સાથે ભારત સંયુક્ત રીતે જોડાયેલું છે. ત્યારે આવા પ્રકારના બિઝનેસની અંદર આગળ આવવા માટે આ બજેટ કેટલું મદદરૂપ સાબિત થાય તેવું છે તે જાણવાનો પ્રયત્ન કરીએ. શું આપને લાગી રહ્યું છે કે અલગ અલગ બિઝનેસ, અલગ અલગ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝને ડેવલપ થવાનો ચાન્સ આપતું આ બજેટ છે? ये एक्चुअली जो कहने जाओ ऑल काइंड्स ऑफ इंडस्ट्रीज सबको तो इसमें कहीं ना कहीं कोई फ़ायदा मिलता रहता है, लेकिन प्रॉब्लम जो है 8HC जो एक्सपोर्टर्स के लिए था वो तो पहले सब बंद कर दिया. अभी जितने जितने दे रहा था वो भी एक दिन करते करते तो निकलते जा रहे हैं. अभी इन्वेस्टमेंट कहाँ से आएंगे? FII FDI सब बोल रहे हैं. FII FDI जो इन्वेस्टमेंट है वो तो आज नहीं तो कल वापस जाने वाला है. जो एक्सपोर्ट का जो इनकम आएगा वही तो एक्चुअली यहाँ पे रहने वाला है. तो एक्सपोर्ट को बढ़ावा जाना चाहिए. उसके लिए बजट में कुछ बोला ही नहीं है, सिवाय एक बात, मेरा मित्र कॉमर्स मिनिस्टर कुछ दिनों के बाद आपके लिए एक पॉलिसी बताएंगे. उसमें क्या होने वाला क्या नहीं होने वाला किसी को कुछ पता नहीं है. इसमें एक्सपोर्टर्स इम्पोर्टर्स जो भी इंडस्ट्रीज़ है, MSME है, कोई भी इंडस्ट्री, उसके लिए कोई सुधारा नहीं दिखाई दे रहा है. एक नॉर्मल इलेक्शन वाला बजट या पॉपुलिस्ट नहीं है, एक सोशो इकोनॉमिक बजट करके उसने छोड़ दिया है. तो उसमें लेट अस सी फाइन प्रिंट में कल क्या आता है, क्या देखते हैं, क्या पढ़ सकते हैं. જી, તો લોકોની જે અપેક્ષાઓ હતી આ વખતના બજેટથી જે કેટલી પૂરી થઈ છે, કેટલીક પૂરી નથી થઈ, પણ આ વખતનું બજેટ જ્યાં એક તરફ લોકોએ આશા રાખી હતી કે પહેલાં ભૂતકાળમાં જે રીતે પી ચિદમ્બરમ એક પ્રકારનું ડ્રીમ બજેટ આપી ચૂક્યા હતા તેવી જ અપેક્ષા આ વખતે રાખવામાં આવી રહી હતી. અને તેનું કારણ એક જ હતું કે આ ચૂંટણી પહેલાંનું છેલ્લું ફૂલ બજેટ છે. આ છેલ્લું બજેટ નથી. આવતા વર્ષે એક બજેટ આવશે ખરું, પણ તે આંશિક હશે, એટલે આખું વર્ષ જેની અસર રહેશે તેવા પ્રકારનું બજેટ આ છેલ્લું હતું ગવર્મેન્ટનું. ત્યારે આ વખતના બજેટની અંદર જે પ્રકારની આશાઓ, જે પ્રકારની અપેક્ષાઓ લોકોની હતી તે કેટલી પૂરી થઈ અને કેટલી પૂરી થવાની બાકી છે તે તમામ વિશે આજે આપણે લોકોનું મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો. અમારી આજની આ વિશેષ રજૂઆતની અંદર હાલ બસ આટલું જ. દેશ અને દુનિયાના વધુ સમાચાર માટે જોતા રહો સંદેશ ન્યૂઝ.